हाय फ्रेंड्स, आ वीडियो में આપણે શીખવાના છીએ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ। શું શીખવાના છીએ? એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ। તો એક્ટિવ વોઇસ છે એની વાક્ય રચના શું હોય છે? તો કે સૌથી પહેલા કર્તા હોય છે, પછી ક્રિયાપદ હોય છે અને પછી કર્મ હોય છે। આ બેઝિક વાક્ય રચના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। હવે આ વિડીયો છે એમાં આપણે સંપૂર્ણ એક્ટિવ પેસિવ શીખી નહીં શકીએ, કારણ કે સંપૂર્ણ એક્ટિવ પેસિવ શીખવા માટે ખૂબ જ વધારે વિડીયો બનાવવો પડે, અથવા તો વિડીયો છે એને 15-20 કલાકનો બનાવવો પડે। તમે કહેશો કે 15-20 કલાક લાગે એક્ટિવ પેસિવ શીખતા? બેઝિક શીખવું હોય તમે બધું જ 1 કલાકમાં શીખી શકો છો, એક બે ઉદાહરણ લઈને। પણ જો એની ડિટેલમાં તમારે પ્રેક્ટિસ કરવી હોય, મતલબ 5-10 વાક્યો પણ લેવા હોય તો ઘણો બધો મોટો વિડીયો થઈ જાય છે, બરાબર। તો આપણે અહીંયા બધું જ નહીં શીખીએ, પણ કઈ વસ્તુ શીખશું હું તમને કહી દઉં છું, અને બીજી કઈ વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું એની પણ ચર્ચા કરી લઈએ। તો સૌથી પહેલાં તો વિધાન વાક્ય આવે, બરાબર, જેનું એક્ટિવ પેસિવ થાય। પછી પ્રશ્નાર્થ વાક્યો આવે, જેનું પણ એક્ટિવ પેસિવ હોય। આપણે આ વિડીયોમાં ફક્ત વિધાન વાક્યોની વાત કરશું। પછી લેટવાળા વાક્યો આવે, જેનું પણ એક્ટિવ પેસિવ અલગ રીતે થાય છે, બરાબર છે। પછી ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્યો છે, એનું પણ અલગ રીતે થાય છે એક્ટિવ પેસિવ, બરાબર છે। તો આપણે બધું જ આ વિડીયોમાં નહીં શીખીએ, પણ આ વિડીયોમાં ફક્ત શું શીખશું? વિધાન વાક્યોનું એક્ટિવ પેસિવ શીખશું। અને બીજું છે ઇન્ફિનિટિવ, INFINITIVE, બરાબર। તો ઘણા બધા વિડીયોમાં ફક્ત વિધાનની વાત કરીને એક્ટિવ પેસિવ પૂરું કરી દેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્નોનું પણ આવડવું જોઈએ, લેટવાળા વાક્યો, આજ્ઞાર્થ વાક્યો અને ઇન્ફિનિટિવ વાક્યો, અને એના સિવાય પણ ઘણું બધું છે એક્ટિવ પેસિવમાં। મેં કહ્યું ને કે 10-15 કલાકનો વિડીયો બનાવવો હોય તો થાય, અને એમાં તમને ખાસ કરીને સંતોષ થાય। 1 કલાકના વિડીયોમાં શું શીખવાનું યાર? એક્ટિવ પેસિવમાં કંઈ જ ના શીખી શકાય વ્યવસ્થિત, થોડુંક બેઝિક માહિતી મેળવી શકાય, બરાબર છે। પણ આપણે બધા વિડીયોના અલગ અલગ પાર્ટ બનાવશું ત્યારે આપણને ખબર પડશે, બરાબર છે। તો આજે આ વિડીયોમાં આપણે ફક્ત વિધાન વાક્યોની વાત કરશું, ઓકે। તો વિધાન વાક્યોની વાક્ય રચના કેવી છે? કર્તા, ક્રિયાપદ અને કર્મ, આ રીતના વાક્યો હોય છે વિધાન વાક્યો। તો ચલો શરૂઆત કરીએ કે શું છે એક્ટિવ પેસિવ છે એની થિયરીમાં ડિટેલમાં નહીં જાઉં, ડાયરેક્ટ જ આપણે એના નિયમો જોઈશું। એક્ટિવ કોને કહેવાય, પેસિવ કોને કહેવાય, એવું બધું નહીં જોઈએ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, કર્તા તરીકે વિધાન વાક્યોમાં એક્ટિવ વોઇસમાં તો પેસિવ વોઇસમાં કર્તા તરીકે શું આવે? તો કે કર્તા તરીકે સર્વનામ આવે, અથવા શું આવે? નામ આવે, હે ને? કર્તા તરીકે વાક્યમાં શું આવે? તો કે સર્વનામ અથવા નામ આવે। કર્મ તરીકે શું આવે? કર્મ તરીકે પણ સર્વનામ અથવા નામ આવે, બરાબર। અને ક્રિયાપદ તરીકે તો ક્રિયાપદ આવે, એ આપણે જોઈશું આગળ। તો પહેલાં હું તમને કર્તા અને કર્મની વાત સમજાવી દઉં, પછી આપણું મેઇન ફોકસ ક્રિયાપદ ઉપર આપણે લઈ જશું, ઓકે। તો સર્વનામ તરીકે શું આવે? કર્તા સર્વનામ તરીકે આય આવી શકે, વી આવી શકે, પછી યુ, ધે, હી, સી અને ઇટ, આ 7 શબ્દો કર્તા સર્વનામ તરીકે આપણે સામાન્ય રીતે આવી શકે। બીજા પણ કર્તા સર્વનામ હોઈ શકે છે, જેમ કે ઓલ છે, સમબડી છે, નો વન છે, એવરીવન છે, એવરીબડી છે, બરાબર। આવા શબ્દો પણ કર્તા સર્વનામ તરીકે આવી શકે છે, પણ સામાન્ય રીતે આ 7 કર્તા સર્વનામ જે છે, જેને આપણે પર્સનલ પ્રોનાઉન પણ કહીએ છીએ, બરાબર। અથવા કોઈ પણ નામ આવે, નામ કેવા નામ આવે? તો કે જાતિવાચક નામ આવી શકે। જાતિવાચક નામ એટલે કેવા નામ? બરાબર, ઘણા બધા પ્રકારના છે, પણ કર્તા તરીકે કેવા જાતિવાચક નામ આવી શકે? જેમ કે ટેબલ છે, માર્કર છે, આ બધા જાતિવાચક નામ છે, પણ કર્તા તરીકે સામાન્ય રીતે આવે નહીં એક્ટિવ વોઇસમાં। તો જાતિવાચક નામમાં શું આવી શકે? દાખલા તરીકે અ બોય છે, બરાબર, અથવા અ કાવ છે, આવા, બરાબર। આ બધા કેવા નામ કહેવાય? એક વચન નામ, બહુવચન નામ પણ આવી શકે કર્તા તરીકે। શું આવી શકે? પહેલી વાત તો સર્વનામ આવી શકે, આટલા સર્વનામ। બીજું શું આવી શકે? તો કે નામ, નામમાં શું આવી શકે? તો કે જાતિવાચક નામ, જાતિવાચક નામમાં શું આવી શકે? એક વચન નામ આવી શકે અથવા બહુવચન નામ આવી શકે, જેમ કે
ધ બોયઝ અથવા ફક્ત બોયઝ, બરાબર. અહીંયા આપણે એ ચર્ચા નહીં કરીએ. જો એક્ટિવ પેસિવ છે ડિટેલમાં અને વ્યવસ્થિત એક જ ઝાટકે શીખવું હોય તો આ વિડીયો છે અને છેલ્લે સુધી જોજો. અત્યારથી જ કંટાળીને બંધ કરી દેશો કે સર તો કંઈક બીજું શીખવાડે છે, એક્ટિવ પેસિવની તો વાત જ નથી કરતા, બરાબર છે. મારો સમજાવવાનો આખો રીત જ અલગ છે. મૂળથી જ જળમૂળમાંથી જ હું પકડું છું, સીધું ઉપરફિશિયલ નહીં. એટલે જ તો વિદ્યાર્થીઓને લોચા થતા હોય છે એક્ટિવ પેસિવમાં. ખબર જ ના પડે કે આ ધને લખવો ના લખવો, એને લખવો ના લખવો, ઓફને લખવું, બરાબર. તો કર્તા તરીકે શું આવી શકે છે? તો કે નામ અથવા સર્વનામ. એમાં જાતિવાચક નામમાં એકવચન નામ અને બહુવચન નામ. બહુવચનમાં ધ આવી શકે અને ના પણ આવે, બરાબર છે. ધ કાઉઝ અથવા કાઉઝ કંઈ પણ આવી શકે. એકવચન નામ બહુવચનની વાત થઈ ગઈ. હવે શું આવી શકે? તો કે વ્યક્તિવાચક નામ પણ આવી શકે. બધા જ આપણે ઉદાહરણ લઈશું, બરાબર. વ્યક્તિવાચક નામમાં શું આવી શકે? તો કે મહેશ અથવા મહેશભાઈ, રીના, રીનાબેન, ટીના, ટીનાબેન, કોઈ પણ નામ આવી શકે, બરાબર. તો આ વાત થઈ કર્તાની. અને આ જ બધું કર્મ તરીકે પણ આવી શકે. કર્મમાં પણ શું આવી શકે? સર્વનામ. પણ થોડુંક ડિફરન્સ શું છે? તો કે કર્તા જે સર્વનામ છે એના સ્પેલિંગ અલગ છે અને જે કર્મ સર્વનામ છે એના સ્પેલિંગ અલગ છે. મી, અસ, યુ, ધેમ, હિમ, હર અને ઇટ. તો જો વિદ્યાર્થી મિત્રો કર્તા સર્વનામ અને કર્મ સર્વનામમાં આ બે જ સર્વનામ એવા છે કે જેનું રૂપ બદલાતું નથી, જેના સ્પેલિંગ બદલાતા નથી, બરાબર છે. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે કર્તા તરીકે કેવા સર્વનામ આવે અને કર્મ તરીકે કેવા સર્વનામ આવે અથવા નામ આવે. નામમાં તો અહીંયા જે પણ નામ છે એ નામ કર્મ તરીકે પણ આવી શકે છે. જ્યારે આપણે આનું પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈશું ત્યારે તમને આ બધું ખબર પડશે. ચલો હવે આપણે જોઈ લઈએ ઉદાહરણ દ્વારા કે શું છે એક્ટિવ પેસિવમાં કેવી રીતે બનાવવું, બરાબર છે. ઉદાહરણથી સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં કહ્યું કે પહેલાં કર્તાની વાત કરીએ, કર્મની વાત કરીએ અને પછી શેની વાત કરીએ? ક્રિયાપદની વાત કરીએ. આમાં ઘણા બધા છે, સેંકડો નિયમ છે. તો ક્રિયાપદ છે એના 5 રૂપ છે. કેટલા રૂપ છે? 5 રૂપ. V1 એટલે મૂળ રૂપ, પહેલું રૂપ. V2 એટલે બીજું રૂપ, ભૂતકાળનું રૂપ, પાસ્ટ ટેન્સનું રૂપ. V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ, ત્રીજું રૂપ ક્રિયાપદનું. V4 એટલે ચોથું રૂપ. ચોથું રૂપ એટલે ING વાળું રૂપ, જેને વર્તમાન કૃદંત કહેવાય. શું કહેવાય? વર્તમાન કૃદંત. આ ચોથા રૂપને શું કહેવાય? વર્તમાન કૃદંત. પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ING વાળું રૂપ, આને શું કહેવાય? ભૂત કૃદંત. પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. આને વર્તમાન કૃદંત કહેવાય અને ભૂત કૃદંત કહેવાય. આને શું કહેવાય? તો કે ભૂતકાળનું રૂપ કહેવાય. ભૂતકાળનું રૂપ, બરાબર છે. આને શું કહેવાય? તો કે V1 છે એ સાદા વર્તમાન કાળમાં પણ વપરાય છે અને મોડેલ વર્બ જોડે પણ વપરાય છે, બરાબર, અને ઇન્ફિનિટિવ તરીકે પણ વપરાય છે. હવે એક બાકી રહ્યું છે V5. V5 એટલે શું? ક્રિયાપદના અંતે SES અથવા IS લાગેલું હોય એવું રૂપ. શું લાગેલું હોય? SES કે IS, જેને આપણે શું કહીએ છીએ? V5, ક્રિયાપદનું 5મું રૂપ. તો વિદ્યાર્થી મિત્રો આપણે લાઇન બાય લાઇન જોશું કે જો એક્ટિવ વોઇસમાં V1 ક્યારે આવી શકે અને એનું પેસિવ કેવી રીતે થાય, બરાબર. એક્ટિવ વોઇસમાં V2 આવે તો એનું પેસિવ શું કરવું, V3 આવે તો શું કરવું, V4 આવે તો શું કરવું, V5 આવે તો શું કરવું. તો આપણે V1 થી શરૂઆત કરીએ ઉદાહરણ લઈને અને સાથે સાથે કર્તા અને કર્મ છે એમાં શું તફાવત ફેરફાર થશે એ પણ હું સમજાવતો જાઉં છું. તો V1 થી V5 સુધી એના સિવાયનું કોઈ રૂપ નથી. જે એક્શન થાય છે, ક્રિયા થાય છે, એના 5 રૂપ શક્ય છે. V1, V2, V3. ભલે પછી આગળ ગમે તેટલા સહાયકારક હોય, મોડેલ ઓક્ઝિલરીઝ હોય કે પ્રાઇમરી ઓક્ઝિલરીઝ કંઈ પણ હોય, પણ ક્રિયા જે થાય છે એના 5 રૂપ જ શક્ય છે, બરાબર. તો આપણે V1 થી શરૂઆત કરીએ. V1 એટલે શું? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર છે. ક્રિયાપદનું મૂળ રૂપ. ચલો એના ઉદાહરણ હું થોડાક છે લખી નાખું છું ફટાફટ, એટલે જે મારે ડાયરેક્ટ વિડીયો દરમિયાન યાદ ના કરવા પડે. ચલો પહેલાં આપણે આ એક વાક્યથી શરૂઆત કરીએ. જુઓ સિમ્પલ વાક્ય છે. હવે સૌથી પહેલાં તમારે એ જાણવાનું કે ક્રિયાપદ છે એનું કયું રૂપ આપેલું છે. તો ટીચને SES, IS, ING, ED, FD કંઈ લાગેલું નથી. તો આ કયું રૂપ કહેવાય? તમને રૂપ ઓળખતા આવડવું જોઈએ, બરાબર છે. તમને કાળ ના આવડતા હોય તો કોઈ ચિંતા ના કરો. આ વિડીયો તમે છેલ્લે સુધી પૂરેપૂરો જોશો એટલે કાળ નહીં આવડતા હોય
તો પણ તમને સંપૂર્ણ એક્ટિવ પેસિવ છે જેટલું પણ આમાં શીખવાડું છે બધું સમજમાં આવી જશે. કાળની કોઈ જરૂર નથી. બસ તમને ખાલી એટલી ખબર પડવી જોઈએ કે આ જે રૂપ છે એ કયું રૂપ છે? V1. બરાબર. જ્યારે V1 રૂપ આપેલું હોય અથવા કોઈ પણ રૂપ આપેલું હોય, બરાબર, એક્ટિવમાંથી પેસિવ બનાવતી વખતે જે પણ ક્રિયાપદ આપેલું છે એ V1 હોય, V2 હોય, V3 હોય, કંઈ પણ હોય, એ ક્રિયાપદનું આપણે હંમેશા પહેલાં તો કયું રૂપ લખી નાખવાનું? ત્રીજું રૂપ લખી નાખવાનું. TAUGHT, ટોટ. ટીચ એટલે ભણાવવું, એનું શું થઈ જાય? ત્રીજું રૂપ ટોટ થઈ જાય. આ શું છે? V3, પાસ્ટ પાર્ટિસિપલ, ભૂત કૃદંત. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં બનાવતી વખતે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ વપરાય છે. દુનિયાનું કોઈ પણ પેસિવ વોઇસનું વાક્ય હોય એ ત્રીજા રૂપ વગર શક્ય બનતું નથી, ઇમ્પોસિબલ થઈ જાય છે. મતલબ કે આપણે ત્રીજું રૂપ આવડવું જ જોઈએ. એક્ટિવ વોઇસમાં કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય, ક્રિયાપદનું આપણે ત્રીજું રૂપ ફરજિયાત મૂકવાનું છે, એમાં કોઈ જ અપવાદ નથી. આ નિયમને બરાબર જીવનમાં ઉતારી લેજો અંગ્રેજીમાં, કે ત્રીજા રૂપ વગર શક્ય જ નથી. તો પહેલાં આપણે શું કર્યું? ત્રીજું રૂપ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે જ્યારે અહીંયા આય આપેલો હોય, બરાબર સમજી લેજો, જ્યારે અહીંયા આય આપેલો હોય તો એનું એક જ શક્ય છે વસ્તુ. શું છે? તો કે એને પાછળ બાય મી કરીને મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? બાય મી. આઈનું શું થઈ જાય? બાય મી થઈ જાય. બરાબર. કોનું શું થાય એ હમણાં હું તમને લખાવું છું બાજુમાં. બરાબર. હવે બાકી શું રહ્યું? આનું કરી નાખ્યું, આનું અડધું બાકી છે. હવે ઇંગ્લિશ. અહીંયા શું આપેલું છે? ઇંગ્લિશ. તો અહીંયા કંઈ પણ કર્મ આપેલું હોય, કોઈ પણ ઓબ્જેક્ટ આપેલો હોય, બરાબર છે, નામ રૂપે. મેં શું કહ્યું કે કર્મમાં બે વસ્તુ આવી શકે, નામ અને સર્વનામ. શું કહ્યું મેં? કર્મના સ્થાન ઉપર નામ અને સર્વનામ બે આવે. આને સર્વનામ ના કહેવાય, આ નામ છે. બરાબર. કર્મ સર્વનામ કયા કયા છે? તો કે મી, અસ, પછી યુ, ધેમ, હિમ, હર અને ઈટ. આ કર્મ સર્વનામ છે. આના સિવાયનું કોઈ પણ કર્મ આપેલું હોય, બેઠે બેઠું એને અહીંયા મૂકી દો તો અહીંયા શું આવશે? ઇંગ્લિશ. બરાબર. આ કર્મ અહીંયા આવી ગયું, આય છે એ પાછળ બાય મી થઈ ગયું, અને આ ક્રિયાપદ છે V1. હવે મિત્રો ધ્યાન રાખજો, ક્રિયાપદના જ મેઇન લોચા હોય છે. તો પહેલી વાત તો એ છે કે ફાઇનલ V3 થઈ જ જાય. બરાબર. હવે અહીંયા આપણે શું મૂકવાનું છે? તો કે ટુ બી ક્રિયાપદના જે 8 રૂપ છે એમાંથી કોઈ એક રૂપ ફરજિયાત V3 ની આગળ હોવું જ જોઈએ. આ બે વસ્તુ વગર પેસિવ વોઇસના વાક્ય બનાવવા ઇમ્પોસિબલ. શું? તો કે ક્રિયાપદનું ત્રીજું રૂપ અને એની આગળ ટુ બીનું રૂપ. ટુ બીના કયા કયા રૂપમાંથી શું આવે? તો કે બી પોતે જ પહેલાં તો એક રૂપ છે, પછી શું છે? એમ, ઇઝ અને આર. આ ત્રણ અલગ અલગ રૂપ છે. પછી કયા કયા રૂપ છે? ભૂતકાળના બે રૂપ છે, વોઝ, વર છે. પછી કયું છે? તો કે બીંગ છે. પછી કયું છે? તો કે બીન છે. કેટલા થયા? 8 રૂપ થઈ ગયા, 4 અને 4. તો આ 8 રૂપ છે એને બરાબર મગજમાં યાદ રાખી લો, કારણ કે આ 8 રૂપ વગર અને ક્રિયાપદના ત્રીજા રૂપ વગર પેસિવનું કોઈ પણ વાક્ય બને જ નહીં. કોઈ પણ વાક્ય ના બને, એટલે કોઈ પણ. બરાબર. તો ક્રિયાપદનું ત્રીજું રૂપ તમને આવડવું જ જોઈએ. જો ના આવડતું હોય તો ક્રિયાપદના ત્રીજા રૂપો ઓનલાઈન મળતા હોય છે, તૈયાર કરી લો. મેં પણ એક મસ્ત મજાની PDF સુંદર મજાની બનાવી છે, તો એ પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મોકલી દઈશ, અથવા તો મારો WhatsApp નંબર છે નીચે શેર કરું છું, એમાંથી હું તમને મને હાઈ કરીને મોકલજો એટલે મોકલી દઈશ. બરાબર છે. કારણ કે ત્રીજા રૂપ વગર પેસિવ અશક્ય છે, અને ટુ બીના આ 8 રૂપમાંથી કોઈ પણ એક રૂપ વગર પણ પેસિવ અશક્ય છે. મતલબ આમાંથી ગમે તે એક મૂકવું પડશે. તો હવે મેઇન વસ્તુ આવે છે. હવે જ મેઇન વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે અહીંયા V1 આપેલું હોય ત્યારે, બરાબર, અહીંયા જે ક્રિયાપદનું રૂપ આપેલું છે એના પરથી શું નક્કી થાય છે? એના પરથી ટુ બીનું રૂપ નક્કી થાય છે. બેટા, આના પરથી શું નક્કી થાય છે? ટુ બીનું રૂપ કયું મૂકશું? એ ક્રિયાપદના રૂપ પરથી નક્કી થાય છે. બરાબર છે. ક્રિયાપદના રૂપ પરથી આ નક્કી નથી થતું. આ તો ત્રીજું જ રૂપ આવવાનું છે. અહીંયા V1 હોય તો ત્રીજું રૂપ, V2 હોય તો ત્રીજું રૂપ, મતલબ ભૂતકાળનું રૂપ હોય. કોઈ પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદને ત્રીજું રૂપ બનાવી દેવાનું. પણ એ ક્રિયાપદના રૂપ પરથી પહેલું છે, બીજું છે, ત્રીજું છે, એના પરથી ટુ બીનું કયું રૂપ મૂકશું એ નક્કી થાય છે. બરાબર. તો V1 એટલે સાદો વર્તમાન કાળ. V1 એટલે શું થાય?
सादो वर्तमान काल। बराबर, तमने काल आवड़ी जशे। तो सादो वर्तमान काल होय, V1 आपेलुं होय तो अहींया 3 ज शक्य छे वस्तु, एम, इज के आर। शुं शक्य छे? एम, इज के आर। तो इंग्लिश साथे शुं आवे? एम आवे तो के ना, इंग्लिश एक वचन छे, आर आवे तो के ना, तो शुं बाकी रह्युं? इज। तो शुं थई गयुं? इंग्लिश इज टॉट बाय मी। इंग्लिश इज टॉट बाय मी। समझ पड़ी? आपणे शुं कर्युं? आई ने बाय मी साथे मूक्युं, इंग्लिश ने अहींया मूक्युं અને એના આધારે 3 રૂપમાંથી એક રૂપ નક્કી કર્યું, એમ ઇઝ આર। ક્યારે આવે? તો કે અહીંયા જો V1 હોય તો અહીંયા એમ ઇઝ કે આર જ આવે, બીજું કંઈ ના આવે। બરાબર છે? હવે હું થોડુંક બદલાવી નાખું છું આ વાક્યને। બરાબર દેખાય છે ને? હા, ઓકે, દેખાય છે। ચલો, આ બધું ભદ્રમ ભદ્ર છે અને થોડું ચેકી નાખું છું જેથી તમને લીટા બીટા છે એના કારણે સમજાતું ના હોય। તો અહીંયા ક્રિયાપદ જ રાખું છું। બરાબર છે? અને આ બદલી નાખું। ચલો, આખું વાક્ય જ બદલી નાખું છું। ક્રિયાપદ શું રાખું છું? ટીચ જ રાખું છું। એક ક્રિયાપદ લઈને જ આપણે બધું સમજીએ, નવા ક્રિયાપદ લઈને નથી સમજવું। તો અહીંયા આપણે મૂકીએ હવે હી, તો અહીંયા શું થઈ જશે? ટીચીસ થઈ જશે। તો આપણે પહેલાં તો V1 ની જ વાત કરવી છે, તો અહીંયા હું શું લખું? યુ લખું, યુ ટીચ મી। બરાબર, આવું વાક્ય છે। આનું પેસિવ શું થાય? આ વાક્યનું પેસિવ વોઇસ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહેલું કે કર્મના સ્થાન પર કાં તો નામ આવે અથવા સર્વનામ આવે। તો આ કર્મ નામ કહેવાય કે સર્વનામ કહેવાય? આને શું કહેવાય? સર્વનામ કહેવાય। આ બધાને શું કહેવાય? સર્વનામ કહેવાય। બરાબર, તો જ્યારે સર્વનામ આપેલું હોય ત્યારે અહીંયા એ સર્વનામ આવે ત્યારે એનું રૂપ બદલાઈ જાય। મીનું શું થઈ જાય? આઈ થઈ જાય। બરાબર છે? ઓકે, ટીચનું શું થઈ જાય? TAUGH, ટી થઈ જાય। ત્રીજું રૂપ હંમેશા કોઈ પણ રૂપ હોય અહીંયા એનું કયું રૂપ થઈ જાય? ત્રીજું રૂપ। ત્રીજા રૂપ વગર પેસિવ બને નહીં, કોઈ પણ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકી દેવું। બરાબર છે? ઓકે, યુ હોય તો એનું શું થઈ જાય? તો કે બાય યુ થઈ જાય। બરાબર છે? તો બાકી શું રહ્યું આપણી પાસે અહીંયા? તો કે જો અહીંયા V1 હોય, હજી આપણે ક્રિયાપદના પહેલા રૂપની જ વાત કરીએ છીએ। જો અહીંયા V1 હોય તો અહીંયા શું આવે? એમ, ઇજ કે આર આવે। બરાબર, હંમેશા અહીંયા V1 હોય એટલે અહીંયા એમ ઇઝ આર આવે। હવે એમ આવશે, ઇજ આવશે કે આર આવશે? એ આના પરથી નક્કી થાય। જે ક્યાંથી આવે છે? અહીંથી આવે છે। તો અહીંયા આઈ છે તો શું આવશે? એમ। આ બંને નીકળી જશે। બરાબર, આઈ એમ ટોટ બાય યુ, તમારા દ્વારા મને શીખવાડવામાં આવે છે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે કર્તા અને કર્મ છે એમાં શું ફેરફાર થાય છે। તો જ્યારે એક્ટિવ વોઇસના વાક્યમાં અહીંયા આઈ આપેલું હોય, બરાબર છે, પાછળ ગમે તે હોય, અથવા અહીંયા વી આપેલું હોય, અથવા યુ આપેલું હોય, અથવા ધે આપેલું હોય, બરાબર છે, ઓકે, અથવા હી અથવા સી અથવા ઈટ આપેલું હોય, આ બધા પેસિવ વોઇસના વાક્યો છે। બરાબર, માની લો કે પેસિવ વોઇસના વાક્ય સોરી પેસિવ વોઇસ નહીં, આ બધા શેના વાક્યો છે? એક્ટિવ વોઇસના। તો આ જે એક્ટિવ વોઇસના વાક્યની શરૂઆત આઈથી થાય તો એનું પેસિવ વોઇસ બનાવીએ ત્યારે આ જે કર્તા છે બધા, આ શું છે? બધા જે કર્તા છે એ પેસિવ વોઇસમાં છેલ્લે જાય છે। પણ છેલ્લે જાય તો થાય શું? તો કે આઈ જે છે એનું છેલ્લે જાય પેસિવમાં। માની લો કે અહીંયા લખું છું, આને હવે મિટાવી દઉં છું। બરાબર છે? તો આ જે છે એક્ટિવ વોઇસ, આ છે પેસિવ વોઇસ। ચલો આખું લખી નાખું છું, પેસિવ વોઇસ। તો એમાં પેસિવ વોઇસનું વાક્ય શરૂ થાય ત્યારે ચલો આ એક્ટિવ વોઇસનું વાક્ય અહીંયા પૂરું થઈ ગયું, આ 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 વાક્ય અહીંયા અને આ અહીંયા એક્ટિવ પૂરું થઈ ગયું। આપણે પાછળ શું છે અત્યારે નથી જોતા, આપણે શું જોઈએ કે વાક્યની શરૂઆતમાં આવું હોય તો પેસિવ વોઇસના વાક્યમાં શું આવે? તો આઈ હોય તો છેલ્લે શું આવે? બાય મી આવે। આ ફિક્સ જ છે, યાદ જ રાખી લેવું। વી હોય તો શું આવે પેસિવ વોઇસના વાક્યમાં? છેલ્લે શું આવે? બાય અસ આવે। આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા આમાં કન્ફ્યુઝ થાય છે। યુ હોય તો શું આવે? તો કે બાય યુ આવે। બરાબર, ધે હોય તો શું આવે? પેસિવ વોઇસમાં છેલ્લે પૂરું થાય ત્યારે બાય ધેમ આવે। હી હોય તો શું આવે? બાય હિમ આવે। સી હોય તો શું આવે?
બાય હર આવે, અને ઈટ હોય તો શું આવે? બાય ઈટ આવે, બરાબર છે. તો આ વસ્તુ છે, એનો સ્ક્રીનશોટ પાડી લો, તમે લખી લો કે એક્ટિવ વોઇસ છે એના વાક્યની શરૂઆત આ કર્તાથી થાય, આ કર્તા સર્વનામથી થાય, બરાબર છે. તો પેસિવ વોઇસમાં શું થાય છે? આ એક્ટિવ વોઇસના વાક્યો છે અને આ પેસિવ વોઇસના વાક્યો છે, બરાબર છે. તો એક્ટિવ વોઇસના વાક્યની શરૂઆત આનાથી થાય, તો પેસિવ વોઇસમાં ફરજિયાત આ વસ્તુ આવે ને આવે. ચલો સ્ક્રીનશોટ પાડી લો, ના પાડ્યો હોય તો, બરાબર છે. ચલો ઓકે, હવે આપણે આ તમે યાદ રાખજો કે આય હોય એટલે આ જ આવે, આ હોય એટલે આ જ આવે, બરાબર. હજી આપણે V1 છે એના ક્રિયાપદનું રૂપ શું છે? V1, બરાબર. એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. તો ચલો આપણે આ જે વાક્યો છે એમાં જુઓ તમે, સ્પીક V1 એટલે મૂળ રૂપ છે, ઈટ પહેલું ક્રિયાપદ છે, પહેલું રૂપ છે, આ પણ પહેલું રૂપ છે, આ પણ પહેલું રૂપ છે, બરાબર. તો અત્યારે આપણે આ પહેલું રૂપ આપેલું હોય ત્યારે કેવી રીતે પેસિવ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે સૌથી પહેલાં તો જે પણ ક્રિયાપદ આપેલા છે એનું ત્રીજું રૂપ, સ્પીકનું ત્રીજું રૂપ શું થાય? તો કે સ્પોકન થાય. શું થાય? સ્પોકન. બોર્ડમાં દેખાય છે ને? બરાબર, હા દેખાય છે. ઓકે, લાઈનમાં નથી લખી, થોડું લાઈનમાં લખી નાખું, આની લાઈનમાં અહીંયા લખી નાખું, સ્પોકન. પછી ઈટનું શું થાય? તો કે ઈટન થાય, બરાબર. વોચનું શું થાય? તો કે વોચડ થાય. જો ત્રીજા રૂપ ના આવડતા હોય તો લોચા થવાની પૂરી સંભાવના છે, એટલે ત્રીજા રૂપ ક્રિયાપદના ત્રીજા રૂપ પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત કરી જ નાખવા, બરાબર. તો સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ જે આપણે એકદમ જડ જેવો નિયમ છે કે ત્રીજું રૂપ મૂકી દેવાનું. ચલો સરસ. હવે અહીંયા કર્મના સ્થાન ઉપર શું છે? તો કે કર્મના સ્થાન ઉપર નામ છે, કોઈ સર્વનામ નથી, એટલે એની કોઈ જ ચિંતા નથી. જેવું છે એવું જ કર્તાના સ્થાન ઉપર મૂકો. આ શું છે? એક્ટિવ વોઇસ. અહીંયા શું કરીએ છીએ આપણે? પેસિવ વોઇસ, બરાબર. તો શું ઇંગ્લિશ અહીંયા છે તો મૂકી દો આને, આ એક્ટિવ વોઇસ છે, અહીંયા શું કરવું છે આપણે? પેસિવ વોઇસ. તો શરૂઆત કેનાથી થાય? તો કે એક્ટિવ વોઇસમાં જે કર્મ હોય એ પેસિવ વોઇસમાં કર્તા બની જાય છે. ઘણા લોકો એક્ટિવ વોઇસના કર્મને પેસિવમાં પણ કર્મ જ ગણે છે. પેસિવમાં એ કર્મ ના ગણાય, એને સબ્જેક્ટ ગણાય. શું ગણાય? સબ્જેક્ટ. ભલે એ અહીંયા કર્મ છે પણ પેસિવમાં એ અહીંયા કર્તા જ ગણાય, એને સબ્જેક્ટ ગણાય, બરાબર છે. ઓકે, સારું. ચલો ઇંગ્લિશ, બરાબર. અહીંયા શું છે? મેંગોઝ. તો આપણે શું કરશું? મેંગોઝ મૂકી દઈશું, જે પણ હોય. મૂવીઝ છે તો મૂવીઝ ફક્ત કેપિટલ અક્ષર કરી નાખવાનો, કારણ કે અહીંયા છે એ વાક્ય છે એનો વચ્ચેનો અક્ષર છે, જ્યારે આ પહેલો અક્ષર બની જાય છે, બરાબર. પછી છે બુક્સ, તો બુક્સ. ઓકે, સારું. આટલું થઈ ગયું. કર્મ છે એનું સ્થાન શરૂઆતમાં આવી જશે, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવી જશે. હવે આ તો આપણે શીખ્યા કે આઈનું શું થઈ જાય? બાય મી થઈ જાય. વીનું શું થઈ જાય? બાય અસ થઈ જાય. યુનું શું થઈ જાય? તો કે બાય યુ થઈ જાય. યુમાં કોઈ ફેરફાર થતો નથી. વીનું અસ, આઈનું મી, પણ યુનો યુઝ થાય, અને ધેનું શું થઈ જાય? બાય ધેમ થઈ જાય, બરાબર છે. આ ઢાંકણું પડી ગયું. તો જે આ બધું છે કર્તા છે એને ક્રિયાપદ સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર છે. આઈનું હંમેશા બાય મી થશે, વીનું બાય અસ, યુનું અને આનું, બરાબર. અને જે કર્મના સ્થાન ઉપર નામ હોય તો એ નહીં, એનું એ જ. અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. ફક્ત આમાં તમારે દરેક વખતે શું ધ્યાન રાખવાનું છે? તો કે ટુ બીના કયા રૂપ આવે, હે ને? V3 ની આગળ ટુ બીના કયા રૂપ આવે? તો જુઓ તમે, આ બધા શું છે? આ બધા જ V1 છે. તો જ્યારે V1 હોય ત્યારે અહીંયા ટુ બીની આગળ, સોરી V3 ની આગળ આ બધા શું છે? V3. સ્પોકન, ઇટન, વોચડ અને બોટ, બરાબર. અહીંયા V1 હોય કે કંઈ પણ હોય, અહીંયા ફરજિયાત V3 કરવાનું. પણ V1 ના આધારે શું નક્કી થશે? તો કે V1 ના આધારે અહીંયા આપણે શું મૂકશું? અહીંયા, બરાબર. ટુ બીનું કયું રૂપ મૂકશું? તો કે ટુ બીનું કયું રૂપ મૂકશું આપણે? કાં તો એમ, કાં તો ઇઝ અથવા આર, ત્રણમાંથી એક રૂપ જ આવે. ક્યારે? તો કે અહીંયા જ્યારે V1 હોય, ક્રિયાપદનું મૂળ રૂપ હોય, ત્યારે અહીંયા એમ, ઇઝ કે આર જ આવે.
V3 ની આગળ. તો ઇંગ્લિશ જોડે એમ આવે એ જ આવે કે આર આવે? તો કે ઇંગ્લિશ જોડે આર ના આવે, એમ પણ ના આવે. અહીંયા આઈ હોય તો જ એમ આવે, તો અહીંયા ક્યાંય આઈ નથી તો એમ નહીં આવે. મેંગોઝ બહુવચન હોય તો આર લખો. મૂવીઝ બહુવચન છે તો આર લખો. બુક્સ બહુવચન છે તો આર લખો. બરાબર? તો થઈ ગયું આપણું. આઈ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલું છું. ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય મી, મારા દ્વારા અંગ્રેજી બોલાય છે. બીજું, વી ઇટ મેંગોઝ, અમે કેરીઓ ખાઈએ છીએ. મેંગોઝ આર ઇટન બાય અસ, અમારા દ્વારા કેરીઓ ખવાય છે. યુ વોચ મૂવીઝ, અમે મૂવીઝ જોઈએ છીએ. મૂવીઝ આર વોચડ બાય યુ, સોરી યુ છે, તમે મૂવી જુઓ છો તો મૂવીઝ તમારા દ્વારા જોવાય છે. ધે બાય બુક્સ, બુક્સ આર બોટ બાય ધેમ, તેમના દ્વારા બુકો ખરીદાય છે. તો આ વાત થઈ V1ની. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આ જે વાક્યો છે એમાં આપણે કયા કન્સેપ્ટ ઉપર ફોકસ રાખ્યું આપણું? તો આપણે બે કન્સેપ્ટ ઉપર આપણું ફોકસ રાખ્યું. એક તો જે V1 હોય તો ક્રિયાપદ કેવું આવે? V1 હોય તો ક્રિયાપદ કેવું આવે? V1 એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ હોય, જેને ING બાયએનજી ઈડી ફીડી કંઈ જ ના લાગેલું હોય, SPS કંઈ જ નહીં, મૂળ રૂપ. તો શું કરવાનું? તો કે એમ ઇઝ આર વત્તા V3. એમ ઇઝ આર કોના આધારે નક્કી થશે? તો કે આ જે કર્મ છે એને આપણે કર્તા બનાવી દીધો છે, એના આધારે નક્કી થશે. બરાબર? આઈ હોપ કે તમને V1 છે એનો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. આ પહેલો કન્સેપ્ટ આપણે આ વાક્યોમાં શીખ્યા. બીજો કન્સેપ્ટ શું શીખ્યા? બીજો કન્સેપ્ટ આપણે એ શીખ્યા કે કર્તાના સ્થાન પર જો આઈ, વી, યુ કે ધે હોય, બરાબર, અથવા બીજા કોઈ પણ સર્વનામ હોય તો શું થાય? આઈનું બાય મી થાય, વીનું બાય અસ થાય, બાય યુ થાય અને બાય ધેમ થાય. એવું શીખ્યા આપણે. હવે આપણે બીજા કન્સેપ્ટ જોઈએ કે શું કરીએ આગળ. બરાબર છે? ચલો ધ્યાન રાખજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે વાક્યો છે એના દ્વારા પેસિવ વોઇસમાં આપણે કન્સેપ્ટ સમજવાનો ટ્રાય કરીએ, અને એ છે કર્મ સર્વનામ. શું છે? કર્મ સર્વનામ. જ્યારે કર્તાની બાજુમાં, ક્રિયાપદની બાજુમાં કર્મ તરીકે મી આપેલું હોય, અસ આપેલું હોય, અથવા યુ, ધેમ, હિમ, હર કે ઈટ આ સર્વનામ આપેલા હોય, આ 7 સર્વનામમાંથી કંઈ પણ આપેલું હોય, ત્યારે આપણે એમનું શું કરશું? કારણ કે આ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ બનાવીએ ત્યારે આપણે આ કર્મને જ તો શું કરીએ છીએ? કર્તા બનાવી દઈએ છીએ. આ કર્મ છે પણ એ અહીંયા શું બની જશે? કર્તા સર્વનામ બની જશે. શું બની જશે? કર્તા સર્વનામ. બરાબર છે? જે કર્મના સ્થાન ઉપર છે એને આપણે પેસિવમાં શું કરીએ? શરૂઆતમાં મૂકીએ. તો મીને શું કરશું? આપણે શું બનાવી દઈશું? આઈ બનાવી દઈશું. આ હંમેશા ધ્યાન રાખવું. બરાબર છે? અસનું શું કરી નાખશું? વી કરી નાખશું. યુનું શું કરી નાખશું? તો કે યુનું યુ જ રાખશું. ધેમનું શું કરી નાખશું? તો હંમેશા આપણે ધેમનું ધે બનાવી નાખશું. હિમનું શું કરી નાખશું? હી. હરનું શું કરી નાખશું? સી. અને ઈટનું શું કરી નાખશું? ઈટ. તો યુ અને ઈટ છે એ કર્મમાં અને કર્તામાં પોતાનું રૂપ બદલતા નથી. બાકીના સર્વનામ છે પોતાનું રૂપ બદલી નાખે છે. બરાબર? તો ધ્યાન રાખજો. તો આપણે આ મૂકી દીધું. હવે આપણને બધી જગ્યાએ મેં ટીચ લીધું છે જેથી આપણને સરળતા રહે, કારણ કે આપણે અત્યારે આના ઉપર ફોકસ છે, કર્મ સર્વનામ ઉપર. તો ટીચનું ત્રીજું રૂપ શું થઈ જશે? ટોટ. તો આપણે શું લખી દઈએ બધામાં? ટોટ. TAUGHT. અને અહીંયા લાઈક આપેલું છે તો એનું ત્રીજું રૂપ શું લખી દઈએ આપણે? લાઈક્ડ લખી દઈએ. અહીંયા મેં કેમ જગ્યા રાખી છે તમને ખબર છે? કારણ કે ક્રિયાપદના ત્રીજા રૂપની આગળ ટુ બીનું રૂપ લખવું પડે છે. ટુ બીના 8 રૂપમાંથી કોઈ એક રૂપ લખવું પડે છે. બરાબર? તો આપણે આને કામ પૂરું કરી નાખ્યું. તમામ ક્રિયાપદનું કામ છે અધૂરું રાખ્યું છે, મૂકી દઈએ સૌથી છેલ્લે, કારણ કે એ જ મેઇન વસ્તુ છે. ટુ બીનું કયું રૂપ લખવું એ જ મેઇન વસ્તુ છે, એટલે આપણે એને બાકી રાખીએ. હવે બધામાં ટીચર્સ છે તો અહીંયા શું લખી દઈએ ફટાફટ? બાય ધ ટીચર્સ. બરાબર? ટીચર્સનું શું થઈ જાય? ધ ટીચર્સનું શું થઈ જાય? બાય ધ ટીચર્સ. ઓકે, તો આપણે કર્તા છે એને બાય સાથે લખી નાખ્યો છે. જો નામ હોય તો આપણે કોઈ ચિંતા નથી કરવાની, આગળ બાય લખી અને એને ત્યાં મૂકી દેવાનું. ટીચર્સ બાય ધ ટીચર્સ, ધ ટીચર્સ બાય ધ ટીચર્સ, ધ ટીચર્સ બાય ધ ટીચર્સ, ધ ટીચર્સ બાય ધ ટીચર્સ. ટીચ ટીચ ટીચ, ટોટ ટોટ ટોટ, લાઇકનું લાઇકડ. બરાબર? મીનું આઈ, અસનું વી, યુનું યુ, ધેમનું ધે, હિમ. બરાબર? બધું થઈ ગયું. હવે શું મૂકવાનું? તો કે વિદ્યાર્થી મિત્રો આ કયું રૂપ છે? અહીંયા આપણે ટુ બીનું કયું રૂપ મૂકશું?
એ કોના આધારે નક્કી થાય છે? ટુ બીનું કયું રૂપ મૂકશું? એ ક્રિયાપદના એક્ટિવ વોઇસમાં જે રૂપ છે એના આધારે નક્કી થાય. ક્રિયાપદનું કયું રૂપ છે? પહેલું રૂપ, મૂળ રૂપ V1, હે ને? એનો મતલબ ટુ બીનું કયું રૂપ આવી શકે અહીંયા? એમ અથવા ઇજ અથવા આર. જ્યારે અહીંયા V1 હોય ત્યારે પેસિવ વોઇસમાં એમ ઇઝ આર કંઈ પણ આવે V3ની આગળ. તો એમ આવશે, ઇજ આવશે કે આર આવશે? એ ક્યાંથી નક્કી કરશું? એ અહીંથી નક્કી કરશું, આના પરથી. આઈ જોડે શું આવે? તો કે એમ. વી જોડે શું આવે? તો કે આર. આ યાદ રાખવાનું તમારે. યુ જોડે શું આવે? આર. ધે જોડે શું આવે? આર. હી જોડે શું આવે? ઇઝ. સી જોડે ઇઝ અને ઇટ જોડે ઇઝ. આ બધું ક્યાંથી લખ્યું આપણે? અહીંથી, હે ને? તો આઈ આપેલું, અહીંયા મી હોય તો અહીંયા આઈ થાય ને તો એમ થાય. પણ એમ ઇઝ આર હંમેશા આઈ હોય એટલે એમ જ થાય ના માની બેસતા હો, કે અહીંયા આઈ હોય એટલે અહીંયા એમ મૂકી જ દેવું એવું નહીં. એમ મૂકશું કે આર કે આ બધું ક્યારે નક્કી થાય? એ ફક્ત અહીંયા V1 હોય. એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું રૂપ V1 હોય એટલે સાદો વર્તમાનકાળ કહેવાય ને, તો જ અહીંયા એમ ઇઝ આર આવે, નહીંતર ના આવે. અહીંયા કોઈક બીજું રૂપ હોય, અહીંયા ભૂતકાળ હોય તો શું થાય, ભૂતકૃદંત હોય તો શું થાય, આપણે આગળ શીખીએ. બરાબર છે? તો શું કર્યું? ટીચર્સનું બાય ધ ટીચર્સ કર્યું, ટીચનું ટોટ કર્યું, અને એ મૂળરૂપ હોવાથી આપણે આગળ એમ ઇઝ આર પણ લગાવ્યું, અને આનું આપણે કર્મ સર્વનામનું કર્તા સર્વનામ કર્યું અને એના આધારે એમ ઇઝ કે આર લગાવ્યું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે થોડું આગળ જોઈ લઈએ. ચલો જો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રિયાપદના પ્રથમ રૂપની વાત પૂરી કરી, પહેલા રૂપની, હે ને? મૂળ રૂપ હોય V1 હોય ત્યારે આપણે શું મૂકીએ? તો કે V3ની આગળ એમ ઇઝ આર મૂકીએ. એમ ઇઝ આર કોના આધારે નક્કી થાય? તો કે એની આગળ જે કર્મનું રૂપ હોય એના આધારે નક્કી થાય. હવે આપણે વાત કરીએ ક્રિયાપદના પાંચમા રૂપની વાત કરીએ. આપણી પાસે ટોટલ કેટલા રૂપ છે ક્રિયાપદના? 5. પહેલાની વાત કરી, પાંચમાની વાત કરી, પછી બીજા, ત્રીજા, ચોથાની વાત કરશું. બરાબર? કારણ કેમ ડાયરેક્ટ પાંચમાની વાત કરું છું? કારણ કે V1 અને V5 છે કોઈ સંબંધમાં છે એટલા માટે. બરાબર? તો જુઓ, જ્યારે ક્રિયાપદને એસ લાગેલું હોય કે ES અથવા IS કંઈ પણ લાગેલું હોય ત્યારે આપણે એને V5 કહીએ છીએ. અહીંયા મેં બધા જ એસ વાળા જ રૂપ લીધા છે, પણ ES પણ આવી શકે, IS પણ આવી શકે. ચલો એક રૂપ હું લઈ લઉં છું, સી. જુઓ અહીંયા શું લાગશે? તો કે ES, વોશિસ ક્લોથ્સ. બરાબર? ક્લોથ્સ. ઓકે, તો અહીંયા ES લાગેલું છે, અહીંયા એસ છે બધામાં. તો આ રૂપને કેવું રૂપ કહેવાય? ક્રિયાપદનું પાંચમું રૂપ કહેવાય. અને એ વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળનું જ હોય. હંમેશા, ઓલવેજ જ્યારે પણ ક્રિયાપદને એસ, ES, IS લગેલું જોવા મળે ત્યારે ક્રિયાપદનું પાંચમું રૂપ કહેવાય અને એ સાદો વર્તમાન કાળનું વાક્ય કહેવાય. તો ચલો આનું પેસિવ બનાવીએ. બરાબર? આ બધાનું શું બનશે પેસિવ જોઈ લઈએ આપણે. તો આપણે અલગ અલગ સિનારીઓ લઈને જોતા જઈએ છીએ કે આવું હોય તો શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ક્રિયાપદનું V1 હોય, V2 હોય કે કોઈ પણ રૂપ હોય, આપણે એનું ત્રીજું રૂપ મૂકી જ દેવાનું. પહેલાં સેલનું શું થાય? તો કે SOLD, સોલ્ડ થાય. મિક્સનું શું થાય? તો કે મેડ થાય. શું થાય? મેડ. ત્રીજું રૂપ. ત્રીજા રૂપ લખું છું આ, કારણ કે ત્રીજા રૂપ વગર પેસિવનું વાક્ય બને નહીં, એટલે પહેલાં હું ત્રીજા રૂપ લખી દઉં. પછી ફ્રાઇટન. ફ્રાઇટન્સ એટલે શું થાય? ડરાવે છે. બરાબર? ડરાવવું. તો FRIGHTENED, ફ્રાઇટન્ડ. ત્રીજું રૂપ. લાઇકનું ત્રીજું રૂપ શું થાય? લાઇકડ. અને બાયનું શું થાય? આની સામે લખી નાખું, BOUGHT, બોટ. ત્રીજા રૂપ. પહેલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અહીંયા કોઈ પણ હોય, V1, V2, V3, V4, V5 કંઈ પણ હોય, અહીંયા શું આવે? હંમેશા V3. આ બરાબર મનમાં ઉતારી લેજો. હવે બીજી વસ્તુ કે કર્મના સ્થાન પર શું છે? તો કે કર્મના સ્થાન ઉપર જે પણ છે એને આપણે કર્તાના સ્થાન ઉપર લખીએ. અહીંયા શું બની જાય? કર્તા બની જાય. તો અહીંયા શું છે? ક્લોથ્સ છે. ચલો એનું નથી લખ્યું ને, એનું પણ હું લખી નાખું. વોશિસનું શું થઈ જશે? તો કે વોશ્ડ થઈ જશે. શું થઈ જશે? WASHED, વોશ્ડ. બરાબર છે? આ શું છે? V3. ચલો હવે ક્લોથ્સનું કરતા શું થઈ જશે? તો કે ક્લોથ્સનું ક્લોથ્સ થઈ જશે, જે છે એ જ. ટોયઝનું શું થાય? તો કે ટોયઝ. જે કર્મના સ્થાન ઉપર હોય એ પેસિવ વોઇસમાં કર્તાના સ્થાન ઉપર આવે. ટીનું શું થાય? ટી. પણ જુઓ છો તમે, હું પહેલો અક્ષર કેપિટલ લખું છું. મીનું શું થાય? અહીંયા જુઓ, આપણે શીખી ગયા આ વસ્તુ કે જ્યારે કર્મના સ્થાન ઉપર કોઈ સર્વનામ હોય, આ કર્મ સર્વનામ છે, મેં તમને લખાવ્યા 7 કર્મ સર્વનામ. જ્યારે સર્વનામ હોય ત્યારે એના એ ના આવે, એનું શું થાય મેં લખાવ્યું. તો મીનું શું થાય?
આઈ થાય, એ આપણે જોઈ ગયા, બરાબર છે. ટોયઝનું શું થાય તો કે ટોયઝનું ટોયઝ થાય. જ્યારે નામ હોય ત્યારે કોઈ ફેરફાર પડે નહીં. એપલ્સનું એપલ્સ, બરાબર. ઓકે, તો અહીંયા ખાલી થોડો ફેરફાર થયો, કારણ કે સર્વનામ હોય તો કર્મનું કર્તા બનાવો તો એના રૂપમાં ફેરફાર થઈ જાય છે. ઓકે, આ વસ્તુ પૂરી. આનું V3 પણ કરી નાખ્યું. વચ્ચે જે જગ્યા રાખી છે એમાં આપણે ટુ બીનું રૂપ લખશું, કારણ કે V3 ની આગળ ટુ બીનું રૂપ હોવું જોઈએ ફરજિયાત, બરાબર. ટુ બીના 8 રૂપમાંથી કોઈ એક રૂપ હોવું જોઈએ. આ શું થઈ ગયું, અહીંયા આપણો કર્તા થઈ ગયો, ઉપર લખેલો જ છે, પછી ટુ બીનું રૂપ, પછી V3, અને પછી જે આ શબ્દો છે એને શું કરવાનું પાછળ. સીનું શું થાય, બાય હર, આ આપણે જોઈ ગયા છીએ, બરાબર. બાય હર. હીનું શું થાય, બાય હિમ. પછી સીનું બાય હર, ફરીથી. ઈટનું શું થાય, બાય ઈટ. જોયું, ઈટના રૂપમાં ફેરફાર ના થાય. બોયનું શું થાય, ધ બોય છે, બાય ધ બોય. અને સીનું તો ફરીથી આવ્યું બાય હર, બરાબર. ઓકે, સારું. તો હવે શું બાકી રહ્યું વિદ્યાર્થી મિત્રો? અચ્છા, થોડુંક દેખાતું નથી, બરાબર ને? ઓકે, થઈ ગયું. ચલો, તો હવે શું બાકી રહ્યું તો કે ટુ બીનું રૂપ. તો આપણે એવું જોયું કે અહીંયા જો V1 હોય, મૂળ રૂપ હોય, તો અહીંયા એમ ઇઝ આર આવે. પણ અત્યારે આપણે વાત થાય છે V5ની. મતલબ આ વાક્યોમાં આપણો મેઇન પોઈન્ટ જે છે, આપણું મેઇન ફોકસ શેના પર છે? ક્રિયાપદના રૂપ ઉપર. બીજું બધું તો આપણે શીખ્યા, બરાબર છે. બીજું બધું તો આપણે શીખી લીધું કે કર્મ કેવું હોય તો એનું કર્તા શું થાય, અને કર્તા શું હોય તો એનું કર્મ શું થાય. એ ક્યાંય બદલાવાનું નથી આખા છેલ્લે સુધી પેસિવમાં, પણ બદલાવાનું છે ક્રિયાપદના રૂપ, બરાબર. તો આપણે વારાફરતી ક્રિયાપદના રૂપ જ જોતા જઈએ છીએ. તો કે જ્યારે V1 હોય ત્યારે ત્રીજા રૂપની આગળ એમ ઇઝ આર આવે. V5 હોય ત્યારે પણ અહીંયા શું આવે, એમ ઇઝ કે આર આવે, ફરજિયાત. બીજું કંઈ જ વિચારવાનું નહીં. જ્યારે ક્રિયાપદને SES લાગેલું હોય, ક્રિયાપદનું 5મું રૂપ આપેલું હોય SES વાળું સાદા વર્તમાન કાળનું, ત્યારે અહીંયા એમ ઇઝ આર મૂકવાનું. એમ મૂકશો, ઇઝ મૂકશો કે આર, એ આના આધારે નક્કી થાય. આગળ શું લખેલું છે કરતા, એના આધારે. તો ક્લોથ્સ બહુવચન છે તો શું આવે, આર આવે. ટોયઝ બહુવચન છે તો શું આવે, આર આવે. ટી એકવચન છે તો શું આવે, ટીનું બહુવચન થાય જ નહીં, એકવચનમાં જ વપરાય. આઈ જોડે શું આવે, એમ આવે. આપણે અહીંયા શું મૂકીએ છીએ, એમ ઇઝ આર. કેમ એમ ઇઝ આર મૂકીએ છીએ? કારણ કે અહીંયા 5મું રૂપ છે. આ નિયમ છે કે અહીંયા 5મું રૂપ હોય અથવા પહેલું રૂપ હોય. એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું 5મું કે પહેલું રૂપ હોય, બરાબર. એટલે આપણે અહીંયા એમ ઇઝ આર મૂકવું પડે, બરાબર. તો ટોયઝની સાથે શું આવશે, આર આવશે. અને એપલની સાથે પણ, એપલ્સની સાથે પણ શું આવશે, આર આવશે. તો થઈ ગયું આપણું. હી વોશિસ ક્લોથ્સ, તે કપડાં ધોવે છે. ક્લોથ્સ આર વોશ્ડ બાય હર, કપડાં તેના દ્વારા ધોવાય છે. હી સેલ્સ ટોયઝ, તે રમકડા વેચે છે. ટોયઝ આર સોલ્ડ બાય હિમ, તેના દ્વારા રમકડા વેચાય છે. સી મેક્સ ટી, તે ચા બનાવે છે. ટી ઇઝ મેડ બાય હર, તેના દ્વારા ચા બનાવાય છે. ઇટ ફ્રાઇટન્સ મી, આઈ એમ ફ્રાઇટન બાય ઇટ. ધ બોય એકવચન છે એટલે યસ આવે, નહીતર ના આવે. અહીંયા બધું એકવચન લેવું પડે તો જ અહીંયા 5મું રૂપ આવે, બરાબર. અહીંયા 5મું રૂપ હોય એનો મતલબ અહીંયા એકવચન જ હોય. આ બધો કાળના કન્સેપ્ટ છે. ધ બોય લાઇક્સ ટોયઝ, છોકરાને રમકડા ગમે છે. ધ ટોયઝ આર લાઇક્ડ બાય બોય, બરાબર. ધ બોય. અને સી બાયઝ એપલ્સ, તે સફરજન ખરીદે છે. તો એપલ્સ આર બોટ બાય હર, બરાબર. તો આપણે શું જોયું, V1ની વાત કરી, V5ની વાત કરી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હજી આપણે એક વસ્તુ જોઈ લઈએ કે V1 બીજી કઈ જગ્યાએ આવી શકે. આપણે V1 ને શું લીધું, એકલું લીધું હતું, મતલબ કરતા પછી ડાયરેક્ટ V1 લીધું હતું અને પછી કર્મ લીધું હતું. હવે આપણે જોઈએ કે V1 બીજે કઈ કઈ જગ્યાએ આવી શકે. V5ની વાત કરી નાખી, V1ની વાત કરી, પણ V1 અધૂરું છે. તો ચલો જોઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ વાત જોઈએ કે ક્રિયાપદનું મૂળ રૂપ, પહેલું રૂપ બીજે કઈ જગ્યાએ આવી શકે. તો બીજે આ બધા મોડેલ વર્બ્સની પાછળ પણ એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું પહેલું રૂપ આવે. આ પહેલું રૂપ છે, જુઓ ઈટ છે, બીજા ઘણા બધા પહેલા રૂપ આપણે લખી શકીએ એમ છીએ. સેલ પછી શું આવે પહેલું રૂપ, વિલ, કેન, શુડ, વુડ, કુડ, મે, માઇટ, મસ્ટ, બરાબર. 3 સાથે યાદ રાખો, 3 સાથે યાદ રાખો. સેલ, વિલ, કેન, શુડ, વુડ, કુડ, મે, માઇટ, મસ્ટ. આ બધા જોડે પણ શું આવે, ક્રિયાપદનું પહેલું રૂપ આવે. તો એનું પેસિવ શું થાય, આ બધાનું પેસિવ. જુઓ અહીંયા મેં કોઈ કર્તા અને કર્મ લખ્યા નથી, કારણ કે આગળના જે આપણે વાક્યોમાં કર્તા અને કર્મ શીખ્યા એ જ નિયમો અહીંયા લાગુ પડે છે. ફક્ત હવે આપણે શું શીખવાનું છે તો કે હવે આપણે ક્રિયાપદના રૂપ જ શીખવાના છે પેસિવ વોઇસમાં. આપણે કર્તા અને કર્મ કેવી રીતે બનાવાય છે અને કર્મનું કર્તા શું થાય છે, કેવી રીતે ક્યાં જાય છે, બધું શીખી લીધું છે, બરાબર. પછી એમાં કંઈ
કંઈ નવીનતા એક્ટિવ વોઇસમાંથી પેસિવમાં બનાવતી વખતે આવતી નથી. હવે બધું શીખવાનું છે એ શું શીખવાનું છે? ફક્ત આપણે અલગ અલગ ક્રિયાપદમાં શું આવે એ જ શીખવાનું છે. તો જ્યારે આ મોડેલ વર્બની જોડે V1 આપેલું હોય તો કંઈ જ કરવાનું નથી. તમારે બધા બેઠે બેઠા મોડેલ વર્બ લખી નાખવાના છે. જો સેલ ઇટ આપેલું હોય, જો અહીંયા આ એક કેચ છે, સેલ આપેલું હોય તો અહીંયા સેલ અથવા વિલ કંઈ પણ આવી શકે, બરાબર. અહીંયા વિલ આપેલું હોય તો પણ અહીંયા વિલ અથવા સેલ કંઈ પણ આવી શકે. પછી શું આવશે? પછી આવશે બી અને પછી આવશે ક્રિયાપદનું ત્રીજું રૂપ ઇટન, બરાબર. આ તો ફરજિયાત છે, ત્રીજું રૂપ તો બધામાં આવશે, બરાબર. અને બી પણ બધામાં આવશે, મતલબ આ બધા જોડે. કેન છે તો એનું શું થઈ જશે? કેન બી. કુડનું શું થઈ જશે? કુડ બી. વુડનું શું થઈ જશે? વુડ બી. પછી અચ્છા શુડ હતું અહીંયા, બરાબર. કુડનું શું થઈ જશે? કુડ બી. શુડનું શુડ બી. વુડનું વુડ બી. મેનું મે બી. મેં આગળ લખું છું બધામાં. માઇટનું માઇટ બી અને મસ્ટનું મસ્ટ બી, બરાબર છે. તો અહીંયા શું છે? મસ્ટ તો ફરજિયાત. આ એક્ટિવ વોઇસ, આ પેસિવ વોઇસ. મસ્ટ બી મસ્ટ ઇટ હોય તો અહીંયા શું કરવાનું? આપણે ફરજિયાત મસ્ટ બી લખી જ નાખવાનું. મસ્ટનું શું થઈ જાય? મસ્ટ બી. માઇટનું માઇટ બી, બરાબર. તો માઇટનું શું લખી નાખું છું? માઇટ બી. મેનું શું લખી નાખું છું? મે બી. કુડનું શું લખી નાખું છું? કુડ બી. વુડનું વુડ બી. શુડનું શુડ બી. કેનનું કેન બી, બરાબર છે. સમજ પડી તમને? ઓકે. અને પછી બધામાં શું આવશે? ત્રીજું રૂપ ઇટન ઇટન ઇટન. તો શું કર્યું આપણે અહીંયા? તો કે આ જે મોડેલ વર્બ છે એની જોડે V1 જ વપરાય, એ ફરજિયાત છે, બરાબર. ઓકે. જ્યારે V3 આવશે ત્યારે પણ કહેશું કે શું આવશે, બરાબર. બધા રૂપ આપણે જોઈશું. તો જ્યારે મોડેલ વર્બ પછી કંઈ જ ના હોય, ડાયરેક્ટ ક્રિયાપદ હોય તો ડાયરેક્ટ ક્રિયાપદ V1 માં જ મૂકવું પડે. આપણે એમ ના કહી શકીએ કે શુડ ગોન અથવા શુડ વેન્ટ અથવા વુડ ઇટન અથવા વુડ એટ, એવું ના કહી શકીએ. આ બધા મોડેલ પછી જો ક્રિયાપદ ડાયરેક્ટ મૂકવું હોય તો એ V1 માં જ આવે. અને એનું પેસિવ કેવી રીતે થાય? તો કે આપણે વચ્ચે શું મૂકી દેવાનું? બી મૂકી દેવાનું. અને ક્રિયાપદ જે પણ આપેલું હોય એનું ત્રીજું રૂપ મૂકી દેવાનું. પણ અહીંયા ધ્યાન રાખો કે વિલ હોય તો સેલ કે વિલ કંઈ પણ થઈ શકે. સેલ હોય તો પણ સેલ કે વિલ. કેમ? તો કારણ કે આના પછી જો મી આપેલું હોય તો ક્રિયાપદ પછી તો મીનું શું થઈ જાય? આઈ. તો આઈ જોડે આપણે સેલ લખી શકીએ છીએ અને વિલ પણ લખી શકીએ છીએ, બરાબર. અને વિલ પછી પણ એવી જ રીતે આપેલું હોય તો ટૂંકમાં આપણે સામાન્ય રીતે સેલ ક્યાં વાપરીએ છીએ? તો કે આઈ અને વી જોડે સામાન્ય રીતે સેલ. પણ અત્યારના મોડર્ન ઇંગ્લિશમાં સેલ છે એ આઈ અને વી જોડે ઓછું વપરાય છે, અથવા તો એમ કહી શકો વપરાતું નથી. જે જૂના સ્ક્રિપ્ચર હોય એમાં લખેલું હોય છે, બરાબર. તો આ વાત થઈ આપણે V1ની. હજી સુધી આપણે શું શીખ્યા? તો કે V1 ક્યાં વપરાય અને V5 ક્યાં વપરાય અને એનું પેસિવ કેવી રીતે થાય. તો V1 હોય પણ આગળ મોડેલ્સ ના હોય, ફક્ત V1 હોય તો સાદો વર્તમાનકાળ કહેવાય. અને એના માટે આપણે એમ ઇઝ આર વત્તા V3 થાય. જો V5 હોય, V5 એટલે પાંચમું રૂપ, તો પણ એમ ઇઝ આર વત્તા V3 થાય. અને જો V1 ની આગળ મોડેલ્સ હોય તો મોડેલ્સ બી V3 થાય. મોડેલ્સ વત્તા બી વત્તા V3 થાય. હવે આપણે વાત કરીએ V2 ની, બરાબર. V2 માં શું આવે ચલો જોઈએ આપણે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ તમે અહીંયા કોલ્ડ, બોટ, મેડ, ઓપન્ડ અને બ્રોક, આ બધા શું કહેવાય? V2 કહેવાય, બરાબર. જો તમને V1, V2, V3 ને ઓળખતા જ ના આવડતું હોય તો પેસિવ તમારા કામની વસ્તુ નથી. જો ક્રિયાપદ જોઈ અને તમે એ નક્કી ના કરી શકતા હોય કે આ ક્રિયાપદનું પહેલું રૂપ કહેવાય કે બીજું કહેવાય કે ત્રીજું કહેવાય કે પાંચમું રૂપ કહેવાય, તો પહેલાં તો તમારે આ વિડીયોમાં જે હું કહું છું એ શીખવું પડશે. મતલબ પહેલું, બીજું, ત્રીજું રૂપ ઓળખતા શીખવું પડશે. તો જ તમે એનું બી સાથેનું સાચું રૂપ મૂકી શકશો, ટુ બીના રૂપ સાથેનું. નહીંતર તો લોચા થશે, બરાબર છે. તો જે વસ્તુ શીખવાની જ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ પહેલાં શીખવી જ પડે. ડાયરેક્ટ પેસિવ ના ખબર પડે. તો તમને જોઈને ખબર પડી જવી જોઈએ કે આ ક્રિયાપદનું બીજું રૂપ છે, બરાબર. તો બીજા રૂપ કેવી રીતે ખબર પડે? તૈયાર કર્યા હોય તો. તૈયાર ના કર્યા હોય, લાઇકનું બીજું રૂપ શું થાય? જીવનમાં ખબર જ ના પડતી હોય તો લાઇકડ જોવે તો એને ખબર ના પડે. તો તમારે શું કરવું પડશે? ક્રિયાપદનું પહેલું રૂપ કોને કહેવાય, કેવું હોય, બીજું રૂપ કેવું હોય,
ત્રીજું રૂપ કેવું હોય, બરાબર. ચોથું રૂપ તો આઈએનજી વાળું હોય ને, ચોથું રૂપ કહેવાય. અને પાંચમું રૂપ એસઈએસ આઈએસ વાળું હોય, પાંચમું અને ચોથું તો ખબર જ હોય. પણ પહેલું રૂપ શું હોય, બીજું રૂપ શું હોય, ત્રીજું રૂપ શું હોય, આ તૈયાર કરવા પડશે, પછી જ પેસિવ આવડે, સીધું ના આવડે. ક્રિયાપદનું પહેલું રૂપ, બીજું રૂપ, ત્રીજું રૂપ ઓળખી શકવા જોઈએ વાક્યમાંથી, બરાબર. તો ચલો જોઈએ આપણે. તો આ બધા છે બીજા રૂપ છે, બરાબર. એ તમને ખબર પડી જવી જોઈએ. ઓકે. તો બીજું રૂપ હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? ગમે તે હોય, આપણે તો પહેલાં શું મૂકવાનું છે, એનું ત્રીજું રૂપ જ મૂકવાનું. કોલ્ડનું શું કરશું આપણે? ત્રીજું રૂપ કોલ્ડ જ થાય, બીજું કંઈ ના થાય. બોટનું શું થાય? ત્રીજું રૂપ. આ બીજા રૂપ છે, આપણે બીજું હોય, પહેલું હોય કે કંઈ પણ હોય, આપણે શું મૂકી દેવાનું? ત્રીજું રૂપ. પેસિવમાં ત્રીજા રૂપ વગર વાક્ય શક્ય બનતા નથી. ઓકે, દેખાય તો છે ને? હા, ઓકે, દેખાય છે. ચલો, આ બાજુ થોડુંક દેખાય છે. હા, ચલો, દેખાય છે. ઓકે. તો બોટનું શું થાય? BOUGHT. પછી મેડનું શું થાય? ત્રીજું રૂપ મેડ જ થાય. આ આવડવું જોઈએ. આ પેસિવમાં ના શીખવાડવાનું. એક્ટિવ પેસિવમાં તમને કાળ અને રૂપ ના શીખવાડવાનું, તમને પહેલેથી ખબર હોવી જોઈએ, બરાબર છે. ઓપન્ડનું ઓપન્ડ જ થાય. મેં એવા એટલે બ્રોકનું શું થાય? બ્રોકન થાય. તો ત્રીજા રૂપ તમારે આવડવા જોઈએ અને બીજા રૂપ પણ ખબર પડી જોઈએ. ઓકે, ડન. ચલો, હવે આપણે આ તો વસ્તુ શીખી જ ગયા છે, ફરીથી આપણે રિપીટ કરીએ. મીનું શું થાય? તો કે આય થાય. અહીંયા સીધું જ આ કર્મ છે એનું અહીંયા શું બની જાય? કર્તા બની જાય. શીખી ગયા. અકારનું શું થાય? અકાર જ થાય. નામ આપેલું હોય તો નામ જ રહે, સર્વનામ આપેલું હોય તો સર્વનામમાં ફેરફાર થઈ જાય, કર્તાના સ્થાન ઉપર મૂકો ત્યારે, બરાબર. મીનું આય થાય, બધું શીખી ગયા. ટીનું શું થાય? તો કે નામ નામ જ રહે. ધ ડોરનું શું થાય? તો કે ધ ડોર જ થાય, બીજું કંઈ ના થાય, બરાબર. અને ધ બેટનું શું થાય? ધ બેટ થાય. ચલો, અહીંયા આપણે જગ્યા નથી રહેતી, થોડુંક દૂર લખી નાખું છું ઓપન, કારણ કે આપણે અહીંયા શું મૂકવાનું? કર્તા અને ત્રીજા રૂપની વચ્ચે હંમેશા શું મૂકવાનું? ટુ બીનું રૂપ મૂકવાનું. ઓકે. ધ ટીચરનું શું થાય? બાય ધ ટીચર. ધેનું શું થાય? બાય ધેમ. ચલો લખું, ચલો લખી નાખું ફટાફટ. સીનું શું થાય? બાય હર. પછી આઈનું શું થાય? બાય મી. હીનું શું થાય? બાય હિમ. બરાબર. આ શીખી ગયા છીએ. કોઈ પણ વસ્તુ શીખવા માટે થોડીક વસ્તુ યાદ રાખવી જ પડે, એમ નામ કંઈ ના આવડે, બરાબર. હવે V2 હોય તો ટુ બીનું કયું રૂપ મૂકવું? આપણે શું કરેલું? V1 હોય અને V5 હોય તો શું કરતા હતા? ટુ બીના કયા રૂપ મૂકતા હતા? M is R મૂકતા હતા. કોની આગળ? V3 ની આગળ. પણ અહીંયા V1 કે V2 ની વાત, સોરી, V1 કે V5 ની વાત નથી, V2 ની વાત છે. તો શું મુકાય? વોઝ વર મુકાય. શું મુકાય? વોઝ વર. તો વોઝ આવે કે વર આના આધારે નક્કી થાય. આઈ જોડે શું આવે? વોઝ આવે. આ વસ્તુ તમને પહેલેથી ખબર હોવી જોઈએ. આ વસ્તુ આમાં ના શીખવાડવાની હોય, બરાબર. પણ આમાં કંઈ નહીં, યાદ રાખો એટલે ખબર પડી જાય. કારની જોડે પણ શું આવે? વોઝ આવે. બહુવચન હોય તો વર આવે, નહીંતર એક વચન જોડે વોઝ આવે, બરાબર. તો ડોરની જોડે પણ શું આવે? વોઝ આવે. બેટની જોડે પણ શું આવે? વોઝ આવે. ઓકે છે. તો અહીંયા વરવાળી કોઈ વસ્તુ નથી. ટીચર કોલ્ડ અસ. અહીંયા અસ કરી નાખું. ટીચરે અમને બોલાવ્યા. અમને. તો અમનેનું શું થઈ જાય? અસનું વી થઈ જાય. શું થઈ જાય? અહીંયા અસનું શું થઈ જાય? વી. તો અહીંયા શું આવે? વી જોડે વર આવે. કેમ વર આવ્યું? તો કે અહીંયા V2 છે અને V2 હોય, અહીંયા V2 હોય તો અહીંયા વોઝ વર આવે. તો આપણે શેની વાત કરીએ? તો કે સાદા ભૂતકાળની વાત કરીએ. V2 એટલે સાદો ભૂતકાળ, બરાબર. V2 એટલે શું થાય? સાદો ભૂતકાળ. તો V1, V2 અને V5 ની વાત કરીએ, બરાબર. આપણે અને મોડેલ વર્બ્સની વાત પણ કરી લીધી, પણ પરફેક્ટ મોડેલની વાત હજી આપણે કરી નથી. તો ઘણા બધા પ્રકારના ક્રિયાપદો છે. ચલો આગળ જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે હવે આપણે ક્રિયાપદનું ચોથું રૂપ લીધું છે, એટલે કે આઈએનજી વાળું રૂપ. કયું રૂપ લીધું છે? આઈએનજી વાળું રૂપ. જો બધામાં આઈએનજી છે ને, આઈએનજી. તો આઈએનજી વાળા રૂપને ક્રિયાપદનું ચોથું રૂપ કહેવાય છે અને એ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં વપરાય છે. અહીંયા હું લખું છું, નીચે દેખાતું નથી. ચલો તો અહીંયા ઉપર લખી નાખું, બરાબર છે? દેખાય છે આટલામાં? હા, ઓકે. અહીંયા નથી દેખાતું? દેખાય છે. ચલો તો આને શું કહેવાય? V4. ચાલુ કાળમાં વપરાય. હંમેશા આઈએનજી વાળો રૂપ કયા કાળમાં વપરાય? ચાલુ કાળમાં વપરાય.
તો કયો ચાલુ કાળ છે? ચાલુ વર્તમાન કાળ છે કે ચાલુ ભૂતકાળ છે? કેમ ખબર પડે? આગળ જોઈએ V4 ની આગળ એમ ઇઝ આર હોય તો ચાલુ વર્તમાન કાળ કહેવાય. આઈએનજી એટલે કે V4 ની આગળ એટલે કે વર્તમાન કૃદંત. V4 આઈએનજી વાળું રૂપ, વર્તમાન કૃદંત બધું જ કહેવાય આઈએનજી વાળા રૂપને, બરાબર. તો એની આગળ જો વોઝ વેર હોય તો અહીંથી જુઓ, અહીંથી મેં શું લીધું છે? ચાલુ ભૂતકાળના 4 વાક્યો લીધા છે અને ઉપરના 4-5 વાક્યો છે એ ચાલુ વર્તમાન કાળના છે, બરાબર. તો આપણે શું કરશું એનું પેસિવ બનાવવા માટે? તો આ બધી ચર્ચા તો આપણે કરી છે એટલે વારંવાર મેં પહેલેથી જ લખી દીધું કે કર્મ છે અ મેંગો તો મેંગો, બરાબર. ધ રાઇડનું ધ રાઇડ, ક્રિકેટનું ક્રિકેટ, અ બોક્સનું અ બોક્સ, હરનું સી થઈ જાય, બરાબર. આ ધ્યાન રાખવું, કારણ કે આમાં જ અમુકને હજી સમજાતું નથી તો મેં લખાઈ દીધું છે, ધ્યાન રાખી લેજો. અ લેટર ટીવી, ટીવી વેજીટેબલ્સ પિક્ચર્સનું પિક્ચર્સ, બરાબર. પછી કોઈ પણ રૂપ હોય, ચોથું રૂપ હોય, પહેલું રૂપ હોય, બીજું રૂપ હોય, ત્રીજું રૂપ કંઈ પણ હોય, આપણે શું કરવાનું છે? ત્યાં V3 મૂકવાનું, ત્રીજું રૂપ મૂકવાનું, બરાબર. અત્યાર સુધી આપણે કયા કયા ક્રિયાપદોની વાત કરી છે? તો કે આપણે V1 ની વાત કરી નાખી કે અહીંયા V1 આવે, બરાબર. અહીંયા લખું, મારે જગ્યા નથી અહીંયા, એટલે તો કે અહીંયા V1 આવે તો શું થાય, V2 આવે તો શું થાય, V4 આવે તો શું થાય, V5 આવે તો શું થાય. V4 ની વાત કરીએ છીએ. આના પછી એક જ વસ્તુ બાકી રહેશે અને એ છે V3, બરાબર. તો પહેલાં આપણે V4 ની વાત કરી લઈએ. તો આપણે કર્મ છે એને કર્તાના સ્થાન પર મૂક્યું, ક્રિયાપદના જે પણ રૂપ છે એને આપણે ત્રીજા રૂપમાં કન્વર્ટ કર્યા. જુઓ, ઇટનું શું કર્યું? ઇટન. પછી એન્જોયિંગનું એન્જોયડ, પ્લેઇંગનું પ્લેડ, મેકિંગનું મેડ, બરાબર. કોલિંગનું કોલ્ડ. આ બધા ત્રીજા રૂપ છે. ત્રીજા રૂપ વગર પેસિવ બનતું નથી. અહીંયા શું છે? રાઇટિંગનું રિટન, વોચિંગનું વોચડ, પછી કટિંગનું કટ. ત્રીજું રૂપ કટ જ થાય, કટ અને ડ્રોઈંગનું ડ્રોન, બરાબર. હવે આપણે શું મૂકવાનું છે અહીંયા આગળ? એ જ મેઇન વસ્તુ છે, હે ને? તો યાદ રાખો, જ્યારે અહીંયા V4 આપેલું હોય, આઈએનજીનું રૂપ આપેલું હોય, ત્યારે એની આગળ એમ ઇઝ આર આવશે ને આવશે, અથવા વોઝ વેર આવશે ને આવશે, અથવા બી રૂપ આવશે ને આવશે. શું હજી એક બાકી છે? બીનું રૂપ, બરાબર છે. એ મોડેલ વર્બમાં આવે છે, એની વાત પણ વારાફરતી કરી જ લઈએ. એક પણ વસ્તુ બાકી નથી રાખવી આપણે. તો આઈએનજી વાળા રૂપની આગળ એમ ઇઝ આર આવી શકે, અથવા વોઝ વેર આવી શકે, અથવા બી વાળા રૂપ આવી શકે. વિલ બી, શેલ બી, કુડ બી, માઇટ બી, મસ્ટ બી, મે બી, વુડ બી, બરાબર. આવા રૂપ આવી શકે. તો આના પછી એ લઈ લઈએ. તો આપણે શું કહ્યું કે V4 હોય, આઈએનજી રૂપ હોય તો શું કરવાનું? V3 મૂકી દેવાનું. કોઈ પણ રૂપ હોય આપણે શું કરવાનું? V3 મૂકી દેવાનું. હવે આપણે અહીંયા એમ ઇઝ આર વોઝ વેર હોય તો આપણે શું કરવાનું? અહીંયા જો એમ ઇઝ આર હોય તો અહીંયા પણ એમ ઇઝ આર આવશે. એનો મતલબ એવો નથી કે અહીંયા એમ હોય તો અહીંયા એમ જ આવશે. અહીંયા એમ હોય તો અહીંયા એમ ઇઝ આર કંઈ પણ આવી શકે. અહીંયા આર હોય તો પણ અહીંયા કંઈ પણ એમ ઇઝ આર આવી શકે, બરાબર. ટૂંકમાં અહીંયા એમ ઇઝ આર હોય તો અહીંયા પણ આપણે એમ ઇઝ આર 3માંથી કંઈક નક્કી કરવું પડે, બરાબર. તો અહીંયા એમ છે, એનો મતલબ અહીંયા એમ ઇઝ કે આર આવશે. તો મેંગો જોડે શું આવે? તો ઈ જ આવે. અહીંયા આર છે તો અહીંયા એમ ઇઝ આર આવશે. અહીંયા એમ ઇઝ કે આર હોય એટલે અહીંયા પણ 3માંથી એક આવે. પણ યાદ રાખો, અહીંયા તમે એવું કન્ફ્યુઝ ના થતા કે અહીંયા એમ હોય તો અહીંયા એમ જ લખવું, અહીંયા આર હોય તો અહીંયા આર જ લખવું, એવું ના હોય. કારણ કે અહીંયા પેસિવ વોઇસમાં કર્તા બદલાઈ જાય છે અને એક્ટિવ વોઇસમાં કર્તા અલગ હોય છે. તો કર્તા બદલાય તો એના આધારે એમ ઇઝ આર પણ બદલાય છે. એટલે આપણે એમ હોય તો ઇઝ પણ કરવું પડે, આર પણ કરવું પડે, બરાબર. અને ઇઝનું પણ આર થાય, આરનું પણ એમ થાય, કંઈ પણ થઈ શકે છે. તો રાઇટ જોડે શું આવશે? અહીંયા આર છે મતલબ વર્તમાન કાળ છે તો અહીંયા પણ વર્તમાન કાળ. અહીંયા આર છે મતલબ એમ ઇઝ આર આવશે અહીંયા, તો અહીંયા ક્રિકેટ જોડે શું આવે? ઈ જ આવે, બરાબર. અહીંયા એમ ઇઝ આર છે એનો મતલબ અહીંયા પણ એમ ઇઝ આર આવશે. અહીંયા કંઈ પણ હોય એમ ઇઝ કે આર એટલે અહીંયા પણ 3માંથી એક આવે, ઈ જ. સી જોડે શું આવે? ઈ જ. તો સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલુ વર્તમાન કાળ હોય તો એમાં એમ ઇઝ આર હોય એટલે આપણે પણ એમ ઇઝ આર રાખવાનું અને અહીંયા ત્રીજું રૂપ પણ રાખવાનું. વચ્ચે જે ખાલી જગ્યા રહે એમાં શું મૂકશું? તો કે યાદ રાખો, જ્યારે V4 હોય ત્યારે શું આવે? હંમેશા બીઈંગ આવે. શું આવે? V4 હોય તો V4 એટલીસ્ટ એક તો મૂકવું પડે ને, તો જ ચાલુ કાળ થાય, નહીં તો કાળ બદલાઈ જાય. તો પેસિવમાં કંઈ કાળ નથી બદલવાનો. પેસિવમાં ખાલી આપણે કર્તાને પેસિવ બનાવી દેવાનો છે, નિષ્ક્રિય બનાવી દેવાનો છે, બરાબર. અને કર્મને એક્ટિવ બનાવી દેવાનું છે. તો બધામાં શું આવશે? બીઈંગ. બધામાં શું આવશે? બીઈંગ, બરાબર. બીઈંગ, બીઈંગ, BEING. અહીંયા હ્યુમન બીઈંગની વાત નથી થતી પાછા. બીઈંગ હ્યુમન બીઈંગ, સલમાન ખાનની પેલી, બરાબર. તો સમજ પડી? જ્યારે પણ અહીંયા આઈએનજી વાળું રૂપ હોય ત્યારે
અહીંયા શું આવશે તો કે બીઈંગ V3 ફરજિયાત અહીંયા V4 હોય એટલે અહીંયા બીઈંગ સાથે V3 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 મૂકી જ દેવાનું બરાબર અહીંયા V4 હોય એટલે અહીંયા બીઈંગ V3 બીઈંગ V3 બીઈંગ V3 અને આગળ શું મૂકવાનું તો કે અહીંયા એમિઝાર હોય એ પ્રમાણે અહીંયા એમિઝાર મૂકી દેવાનું બરાબર હવે વોઝવેરમાં પણ એમ જ છે અહીંયા વોઝવેર હોય તો અહીંયા શું આવે વોઝવેર આવે લેટર વોઝ being written TV was being watched vegetables were જો બહુવચન છે તો were being આવે એક વચન હોય તો is was being આવે pictures were being બરાબર તો મેઇન ખેલ છે એ ક્રિયાપદનો જ છે પેસિવમાં બરાબર અને વાક્ય રચનાનો તો આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે હવે વિદ્યાર્થી મિત્રો આ છે ચાલુ વર્તમાન કાળ આ છે ચાલુ ભૂતકાળ પણ એક ચાલુ કાળ બાકી રહ્યો ચાલુ ભવિષ્યકાળ અને બીજા ત્રણ કાળ છે ચાલુ કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો જેટલા પણ ચાલુ કાળ છે કુલ કેટલા ચાલુ કાળ છે 6 ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો એ પણ ચાલુ તો ગણાય જ તો ટોટલ 6 કાળ ચાલુ છે એમાંથી 2 જ ચાલુ કાળનું થાય છે એટલે કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળનું પેસિવ થાય છે ચાલુ ભવિષ્યકાળનું નથી થતું અને ચાલુ પૂર્ણ એકેય કાળનું થતું નથી બરાબર છે અને અહીંયા જો મેં તમને કહ્યું કે V4 બીજે ક્યાં આવી શકે તો કે બીની પાછળ જેમ કે શેલ બી ગોઈંગ બરાબર છે શેલ બી ઇટિંગ વિલ બી ઇટિંગ શુડ બી ઇટિંગ કુડ બી ઇટિંગ મસ્ટ બી માઇટ બી બધા જોડે આઈએનજી આવે પણ એવા વાક્યોનું પેસિવ થતું નથી એટલે આપણે અહીંયા એને લેતા નથી બરાબર છે તો હવે બાકી શું રહ્યું આપણી પાસે ફક્ત એક જ વસ્તુ બાકી રહી છે અને એ છે ક્રિયાપદનું ત્રીજું રૂપ V3 આપણે V1ની સંપૂર્ણ વાત કરી V2ની પણ વાત કરી V4 અને V5ની પણ વાત કરી હવે બાકી છે V3 એટલે આપણું હકાર પૂરું થાય પ્રશ્નાર્થ બાકી હજી ઇમ્પેરેટિવ બાકી છે એટલે કે આજ્ઞાર્થ બાકી છે ઇન્ફિનિટિવ બાકી છે લેટવાળા વાક્યો બાકી છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું આ વિડીયોમાં હવે ફક્ત આપણી પાસે શું બાકી છે તો કે ક્રિયાપદનું ત્રીજું રૂપ એક્ટિવ વાક્યમાં હોય તો પેસિવમાં શું થાય અને ત્રીજા રૂપ સાથે એક્ટિવમાં શું આવી શકે બરાબર જોઈએ ચલો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ કે ક્રિયાપદનું ત્રીજું રૂપ આપણે એ જોયું કે પહેલું રૂપ પાંચમું રૂપ બીજું રૂપ ચોથું રૂપ ક્યાં આવે બરાબર હવે આપણે જોઈએ કે ક્રિયાપદનું ત્રીજું રૂપ એક્ટિવ વોઇસમાં ક્યાં આવે અને એનું પેસિવ વોઇસમાં ક્રિયાપદ શું થાય કર્તાનું શું થાય કર્મનું શું થાય એ બધું તો બધા પ્રકારના વાક્યોમાં સેમ જ રહેશે વિધાન વાક્યોની વાત કરું છું હા બધા પ્રકારના વિધાન વાક્યોમાં સેમ જ રહેશે આપણે ખાલી શું જોવાનું છે હવે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે તો એની આગળ સહાયકારક કેવા આવે તો જો ક્રિયાપદનું એક ઉદાહરણ તરીકે મેં ત્રીજું રૂપ કયું લીધું છે ઇટન લીધું છે બરાબર છે તો જે ઇટન છે એની આગળ શું આવી શકે ટૂંકમાં કોઈ પણ ક્રિયાપદના ત્રીજા રૂપ આગળ શું આવી શકે તો હેવ આવી શકે અથવા હેવના કોઈ પણ રૂપ આવી શકે હેવના બીજા કયા રૂપ છે બે જ રૂપ છે હેઝ અને હેડ બરાબર અહીંયા તમે હેવ ટુ હેઝ ટુ હેડ ટુ એની જોડે કન્ફ્યુઝ ના થતા એક આખો અલગ ટોપિક છે એનું પણ પેસિવ શક્ય છે પણ એ આપણે બીજા વિડીયોમાં લઈશું બરાબર છે અહીંયા આપણે બેઝિક કાળની અને મોડેલ્સની જ વાત કરી છે બીજા બધા જ પ્રકારના વાક્યો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું અહીંયા ફક્ત આપણે બે જ વસ્તુ વાત કરી છે કાળ V1 અને V5 એ કાળના જ વાક્યો કહેવાય બરાબર છે V2 અને V4 એ પણ કાળના વાક્યોમાં આવે છે અને V3 પણ કાળના વાક્યોમાં અને બીજું સાથે સાથે શું મોડેલ્સ લઈ લીધું છે મેં બરાબર છે તો જુઓ ત્રીજા રૂપની આગળ શું હોય હેવ હોય અથવા હેઝ હોય અથવા હેડ હોય બરાબર ઓકે તો આ જે છે હેવ અને હેઝ વત્તા V3 અને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય છે શું કહેવાય છે ક્રિયાપદના ત્રીજા રૂપની આગળ હેવ છે તો પૂર્ણ વર્તમાન કાળ એની આગળ હેડ હોય તો પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ થઈ જાય અને એની આગળ વિલ હેવ કે શેલ હેવ હોય તો પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય પૂર્ણ વર્તમાન કાળમાં બે રૂપ શક્ય છે આ બંને પૂર્ણ વર્તમાન કાળના છે આ પૂર્ણ ભૂતકાળ છે અને આ પૂર્ણ ભવિષ્યકાળ છે બરાબર અને આ જે છે એને પરફેક્ટ મોડેલ કહેવાય છે શું કહેવાય છે પરફેક્ટ મોડેલ પરફેક્ટ એટલે પૂર્ણ અને પૂર્ણ ક્રિયાપદોની વાત હોય ત્યારે એમાં હેવ આવે જ હવે અહીંયા મે માઇટ મસ્ટ વુડ કુડ શુડ એવું છે એટલા માટે એના પછી હેવ હેઝ ના આવી શકે ક્યારે કારણ કે આ મોડેલ ઓક્ઝિલરી પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને ક્રિયાપદ તરીકે અહીંયા આપણે હેવ છે એનું મૂળ રૂપ હેવ જ થાય બરાબર તો આને મે હેવ માઇટ હેવ મસ્ટ હેવ કુડ હેવ શુડ હેવ વુડ હેવ બરાબર આ બધાને પરફેક્ટ મોડેલ કહેવાય છે અને એના પછી
હંમેશા ત્રીજું રૂપ જ મુકાય છે. તો મેં અહીંયા એટલા માટે લીધું છે કે આપણે એની ચર્ચા કરીએ છીએ કે ત્રીજું રૂપ એક્ટિવ વોઇસમાં ક્યાં આવે. તો ત્રીજું રૂપ છે એ હેવની પછી આવે, હેઝની પછી આવે, હેડની પછી આવે, વિલ હેવ, શેલ હેવ, મે હેવ, માઇટ હેવ, મસ્ટ હેવ, વુડ હેવ, કુડ હેવ, શુડ હેવ, આટલા પછી આવે. અને આવું આપેલું હોય વાક્યની અંદર તો એનું પેસિવ શું થાય? તો જુઓ, આપણને ખબર છે કે કોઈ પણ ક્રિયાપદનું રૂપ હોય, જે એક્શન થાય છે ક્રિયાપદનું રૂપ કોઈ પણ હોય, એનું ત્રીજું રૂપ જ મુકાય હંમેશા પેસિવમાં. તો આપણે શું કર્યું? ઇટન છે એમાં કોઈ ફેરફાર નથી કર્યો. ઇટનનું શું રાખ્યું છે આપણે? ઇટન જ રાખ્યું છે. જુઓ છે ને ઇટન, બરાબર, એમાં કોઈ ફેરફાર નથી કર્યો. બીજી વાત કે આ બંને એક જ કાળની વસ્તુઓ છે. હેવ અને હેઝ છે એ પૂર્ણ વર્તમાન કાળની છે, બરાબર. એટલે આપણે એને પણ હેવ હોય તો અહીંયા હેવ જ આવે એવું જરૂર નથી, હેઝ પણ આવી શકે. એ અહીંયા ક્રિયાપદ પછી કર્મ કયું આપેલું છે એ કર્મ અહીંયા કર્તા બની જશે, તો એના આધારે નક્કી થશે. માની લો કે અહીંયા ઇટન એન એપલ હોય, બરાબર. તો એપલ છે પેસિવ વોઇસમાં શું બની જશે? અહીંયા એન એપલ કર્મ થઈ જશે, સોરી કર્તા થઈ જશે. એપ નહીં, એન એપલ, બરાબર. તો જુઓ અહીંયા છે એ અહીંયા કરતા બની જાય છે, એટલા માટે અહીંયા શું લખશું? હેજ લખશું આપણે, બરાબર. તો અહીંયા હેવ હોય તો અહીંયા હેવ જ આવે એવું જરૂરી નથી, અહીંયા હેવ હેઝ કંઈ પણ આવી શકે છે. અને એવી જ રીતે અહીંયા કર્તા તરીકે કર્તાની સાથે હેજ હોય તો અહીંયા હેજ જ આવે એવું જરૂર નથી. અહીંયા બહુવચન કર્મ હોય તો એ કર્મ બહુવચન અહીંયા કર્તા બની જાય, તો એની જોડે હેવ મૂકવું પડે. એટલા માટે મેં હેવની સામે હેવેઝ, હેજની સામે પણ હેવેઝ લખ્યું છે, બરાબર. ઓકે. અને એક વસ્તુ તો રહી જ ગઈ આપણે અહીંયા મેઇન વસ્તુમાં લોચા કરી. કઈ વસ્તુ છે? તો કે આ બધા પછી એમના એમ નથી લખવાનું, બધાની સાથે શું આવે? બીન આવે. શું આવે? બીન આવે. જ્યારે ક્રિયાપદનું ત્રીજું રૂપની આગળ હેવેઝ હોય ત્યારે શું આવે? અહીંયા બીન આવે. એ તો મેં લખ્યું જ નથી, ભૂલી ગયું હે ને. મેં કીધું લોચા કેમ થયા? પણ જો તમને વ્યવસ્થિત યાદ હોય, આવડતું હોય તો તમે તરત જ ભૂલને પકડી શકો છો, બરાબર. તો એના માટે એક જ રસ્તો છે, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. પ્રેક્ટિસ વગર કંઈ જ વસ્તુ આવડે નહીં. પ્રેક્ટિસ વગર કંઈ જ વસ્તુ આવડે નહીં, બરાબર. કોઈ પણ વસ્તુમાં માસ્ટર થવું હોય તો શું જોઈએ? પ્રેક્ટિસ જોઈએ. ચલો, બધામાં ઇટન છે એટલે હું આમ કરી નાખું છું, બધામાં લખવાની જરૂર નથી, તમારો મારો ટાઈમ વેસ્ટ જાય એના કરતાં, બરાબર. તો સિમ્પલ છે ને, બસ યાદ જ રાખવાનું હોય. યાદ ના રાખી શકો તો ભૂલી જાઓ બધી વસ્તુઓને, પ્રેક્ટિસ કરો તો યાદ રહે, બરાબર. તો ક્રિયાપદના ત્રીજા રૂપની આગળ શું લખવાનું? ક્રિયાપદનું બીન લખવાનું. બીન ફરજિયાત બધામાં, બરાબર. જુઓ, બીન ઇટન, બીન ઇટન, બીન ઇટન. પછી વિલ હેવ હોય તો વિલ હેવ કે સેલ હેવ આવે. સેલ હેવ હોય તો પણ વિલ હેવ કે સેલ હેવ આવે, બરાબર. મે હેવનું શું થઈ જાય? મે હેવ બીન. માઇટ હેવનું માઇટ હેવ બીન. મસ્ટ હેવનું મસ્ટ હેવ બીન. વુડ હેવનું વુડ હેવ બીન. શુડ હેવ, કુડ હેવ, બરાબર. ફક્ત શું લાગે છે આમાં? બીન લાગે છે. V3નું V3 એમના એમ જ રહી છે. હેવનું હેવ પણ એમના એમ રહી છે, અને જે સહાયકારક છે એ પણ એમના એમ રહી છે, બરાબર. ફક્ત અહીંયા ધ્યાન રાખવાનું છે કે માની લો કે માની લો કે અહીંયા શું છે? સી છે કે આઈ છે, કંઈ પણ છે, બરાબર. અહીંયા વિલ હોય તો અહીંયા વિલ જ આવે એવું જરૂર નથી, સેલ પણ લખી શકો છો તમે. જેમ કે અહીંયા ઇટન છે એટલા માટે કોઈ મી ફી નહીં આવે, નહીંતર આવી શકે છે, બરાબર. આપણે ઉદાહરણ લઈને જોઈએ હેવ, હેઝ અને વિલ સેલનું, બરાબર. બાકી છે આ તમે આનો સ્ક્રીનશોટ પાડી લો અને આને વારંવાર રિપીટ કરજો જેથી તમને આવડી જાય. આપણે બીજા વિડીયો છે એમાં ઘણા બધા ઉદાહરણ પણ લઈશું, એક્ઝામ્પલ તરીકે એક્સરસાઇઝ માટે સ્પેશિયલ, બરાબર. અને જે બીજા આપણે પેસિવ વોઇસ માટેના ટોપિક બાકી છે, કારણ કે સંપૂર્ણ આટલું જ એક્ટિવ પેસિવ નથી, તો એ પણ લઈશું. તો ચલો આપણે આગળ જોઈએ. આજે આપણે હવે આ છેલ્લા 3 વાક્યો જોઈ લઈએ. પેસિવ હજી ઘણું બધું બાકી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, કારણ કે આ વિડીયો છે ખૂબ જ લાંબો થઈ જશે, બરાબર. અને તમને પણ કંટાળો આવશે. તો હી હેઝ ઇન્વાઇટેડ મી, તેણે મને આમંત્રણ આપ્યું છે. તો આનું શું થશે? તો વિદ્યાર્થી મિત્રો ખબર છે પહેલાં તો કે જે પણ ક્રિયાપદ હોય એનું ત્રીજું રૂપ, બરાબર. અહીંયા હું નીચે કરી નાખું છું આનું. તો ઇન્વાઇટેડનું પહેલાં શું લખશું આપણે? ઇન્વાઇટેડ. જો હું આડા આવડું કરું છું, બરાબર, પણ તમારે એ રીતે ધ્યાન રાખવું જરૂરી છે. કોલ્ડનું શું થાય? કોલ્ડ. પહેલાં ત્રીજું રૂપ જ, બીજું કંઈ ના આવવું જોઈએ, ફિક્સ છે એની જ વાત કરો, બરાબર. અઘરું છેલ્લે. તો ઇન્વાઇટેડનું ઇન્વાઇટેડ, કોલ્ડનું કોલ્ડ અને બોટનું બોટ થઈ ગયું. હવે અહીંયા શું આપેલું છે આપણને? એની આગળ હેઝ, બરાબર. જ્યારે પણ ત્રીજું રૂપ આવે ત્યારે એની આગળ ફરજિયાત આપણે શું મૂકી દેવાનું? બીન. શું મૂકી દેવાનું? ફરજિયાત બીન મૂકી જ દેવાનું. આ નિયમ છે. ત્રીજા રૂપની આગળ પેસિવમાં બીન મૂકી દેવાનું. બીન મૂકી દીધું, બરાબર. હવે શું કરવાનું? હવે હેવેઝ નહીં મૂકવાનું. એ કોના આધારે નક્કી થાય? કર્તાના આધારે. તો આપણે કર્મને કર્તા બનાવીએ. મીનું શું થઈ જાય? આઈ, બરાબર. દેખાય છે ને? હા. હરનું શું થઈ જાય? સી. બીજા વાક્યમાં અને ત્રીજા વાક્યમાં અકાર છે તો એનું કાર રહે, બરાબર. અકારનું અકાર, એમાં કોઈ ફેરફાર ન થાય, બરાબર.
ઓકે, તો આપણે ખબર પડી ગઈ કે કરતા કોણ છે, તો હેવ આવે કે હેઝ. અહીંયા હેવ હેઝ કંઈ પણ હોય, આપણે હેવ હેઝ મૂકવા માટે આને જોવાનું. તો આઈ જોડે શું આવે, તો કે હેવ આવે, તો હેવ મૂકો. સી જોડે શું આવે, તો કે હેઝ આવે, તો હેઝ મૂકો. કાર જોડે શું આવે, હેઝ, તો હેઝ થઈ ગયું. હીનું શું થાય, બાય હિમ, બાય મી આઈનું, અને બાય અસ. બરાબર. ઓકે, તો અહીંયા ડાયરેક્ટ જ આપણે એક્ટિવ પેસિવ છે એની ચર્ચા કરી છે. એક્ટિવ પેસિવ ક્યારે વપરાય છે, શું કામ નથી વપરાતું, કેવા સંજોગોમાં વપરાય છે, એ બધી ચર્ચા થિયરીમાં હું પડતો નથી, કારણ કે આ જે વિડીયો છે એ પરીક્ષાલક્ષી વિડીયો બનાવ્યો છે. મેં કોઈ જનરલ લાઈફ કે સ્પોકન લગતો વિડીયો બનાવ્યો નથી, કારણ કે સ્પોકન છે એમાં રિયલ ઉપયોગ સમજવાનો હોય છે, જ્યારે અહીંયા છે એ ટેકનિકલ વસ્તુઓ સમજવાની હોય છે. આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખૂબ જ મજા આવી હશે. અને ચલો ટાટા બાય બાય, આવજો.